રાજા અમ્બરીશના પત્ની પણ તેમના જેવા જ ધર્મશીલ, સંસારથી વિરક્ત અને ભક્તિપરાયણ હતા. એક સમયે તેમણે પોતાના પત્ની સાથે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી દ્વાદશી પ્રધાન એકાદશી વ્રત કરવાનો નિયમ લીધો. વ્રતની સમાપ્તિ થયા પછી કારતક મહિનામાં તેમણે 3 રાત્રિના ઉપવાસ કર્યા અને 1 દિવસ યમુનાજીમાં સ્નાન કરીને મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. તેમણે મહાભિષેકની વિધિ પ્રમાણે બધા પ્રકારની સામગ્રી તથા સંપત્તિ દ્વારા ભગવાનનો અભિષેક કર્યો અને હૃદયથી તન્મય થઈને વસ્ત્ર, આભૂષણ, ચંદન, માળા અને અર્ઘ્ય વગેરે દ્વારા તેમની પૂજા કરી. જો કે અત્યંત ભાગ્યશાળી એવા બ્રાહ્મણોને આવી પૂજાની કોઈ આવશ્યકતા ન હતી. તેમની તમામ કામનાઓ આપમેળે પૂર્ણ થઈ ચૂકી હતી. તેઓ સિદ્ધ હતા તો પણ રાજા અમ્બરીશે ભક્તિભાવથી તેમનું પૂજન કર્યું. ત્યાર પછી પહેલા તો બ્રાહ્મણોને સ્વાદિષ્ટ અને અત્યંત ગુણકારી ભોજન કરાવીને તે લોકોના ઘરે 60 કરોડ શણગારેલી ગાયો મોકલી દીધી. તે ગાયોના શિંગડા સુવર્ણથી, ખરીઓ ચાંદીથી મઢેલી હતી. સુંદર સુંદર વસ્ત્રો તેમને ઓઢાડવામાં આવ્યા હતા. તે ગાયો બહુ જ સુશીલ, નાની વયની, જોવામાં સુંદર, વાછડાવાળી અને ખૂબ દૂધ આપનારી હતી. તેમની સાથે દોહવાની ઉપયોગી સામગ્રી પણ રાજા અમ્બરીશે મોકલી આપી હતી. જ્યારે બ્રાહ્મણોને સર્વ કંઈ અપાઈ ચૂક્યું ત્યારે રાજાએ તેમની આજ્ઞા લઈને વ્રતનું પારણું કરવાની તૈયારી કરી. તે જ સમયે શાપ અને વરદાન આપવામાં સમર્થ સ્વયં દુર્વાસાજી પણ તેમને ત્યાં અતિથિના રૂપમાં પધાર્યા. રાજા અમ્બરીશ તેમને જોતા જ ઊભા થઈ ગયા. તેમને આસન આપીને બેસાડ્યા અને વિવિધ પ્રકારની સામગ્રી દ્વારા અતિથિ રૂપે આવેલા દુર્વાસાજીની પૂજા કરી. તેમના ચરણોમાં પ્રણામ કરીને અમ્બરીશે ભોજન માટે પ્રાર્થના કરી. દુર્વાસાજીએ અમ્બરીશની પ્રાર્થના સ્વીકારી લીધી અને ત્યાર પછી આવશ્યક કર્મોથી નિવૃત્ત થવા માટે તેઓ નદી કિનારે ચાલ્યા ગયા. તેઓ પરબ્રહ્મનું ધ્યાન કરીને યમુનાજીના પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યા. આ બાજુ દ્વાદશી માત્ર ઘડીભર બાકી હતી. ધર્મજ્ઞ અમ્બરીશે ધર્મ સંકટમાં પડીને બ્રાહ્મણો સાથે પરામર્શ કર્યો. તેમણે કહ્યું, બ્રહ્મદેવો, બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સ્વયં ભોજન કરી લેવું અને દ્વાદશી રહે ત્યાં સુધીમાં પારણું ન કરવું બંને પ્રકારે દોષ લાગે છે. તેથી આ સમયે જેવું કરવાથી મારું હિત થાય અને મને પાપ ન લાગે એવું કામ કરવું જોઈએ. ત્યારે બ્રાહ્મણો સાથે વિચાર વિમર્શ કરીને તેમણે કહ્યું, ભૂદેવો, શ્રુતિઓમાં એવું કહેવામાં આવ્યું છે કે જળ પી લેવું એ ભોજન કર્યું પણ ગણાય અને ભોજન ન કર્યું પણ ગણાય. તેથી અત્યારે માત્ર જળથી પારણું કરી લઉં છું. એવો નિશ્ચય કરીને મનમાં જ ભગવાનનું ચિંતન કરીને રાજર્ષિ અમ્બરીશે જળ પી લીધું. અને પરીક્ષિત તેઓ માત્ર દુર્વાસાજીના આવવાની રાહ જોવા લાગ્યા. દુર્વાસાજી આવશ્યક કર્મોથી પરવારીને યમુના કિનારેથી પાછા આવ્યા. જ્યારે રાજાએ આગળ વધીને તેમનું અભિવાદન કર્યું ત્યારે તેમણે અનુમાનથી જ જાણી લીધું કે રાજાએ પારણું કરી લીધું છે. તે સમયે દુર્વાસા ખૂબ ભૂખ્યા હતા. તેથી એ જાણી લઈને કે રાજાએ પારણું કરી લીધું છે તેઓ ક્રોધથી ધ્રુજવા લાગ્યા. ભ્રમણો ચડી જવાથી તેમનું મુખ વિકટ થઈ ગયું. તેમણે હાથ જોડીને ઊભેલા અમ્બરીશને ધમકાવીને કહ્યું, અહો, જુઓ તો ખરા, આ કેટલો ક્રૂર છે. આ સંપત્તિના મદમાં કેટલો ચકચૂર થઈ ગયો છે. ભગવાનની ભક્તિ તો સ્પર્શી પણ નથી અને આ પોતાની જાતને મોટો સમર્થ માને છે. આજે આણે ધર્મનું ઉલ્લંઘન કરીને બહુ અન્યાય કર્યો છે. જુઓ, હું તેનો અતિથિ બનીને આવ્યો છું. એણે અતિથિ સત્કાર કરવા મને નિમંત્રણ પણ આપ્યું છે.
તેમ છતાં મને ભોજન કરાવ્યા વિના જ જમી લીધું છે. સારું, જો તને હવે એનું ફળ ચખાડું છું. આમ કહેતા કહેતા તેઓ ક્રોધથી સળગી ઉઠ્યા. તેમણે પોતાની એક જટા ઉખાડી અને તેનાથી અમરીશને મારી નાખવા માટે એક કૃત્યા ઉત્પન્ન કરી. તે પ્રલયકાલના અગ્નિ જેવી ભડભડતી બળતી હાથમાં તલવાર લઈને રાજા અમરીશ પર તૂટી પડી. તે સમયે તે તેના પગના ધમકારાથી પૃથ્વીને ધ્રુજાવી રહી હતી. પરંતુ રાજા અમરીશ તેને જોઈને સહેજ પણ પોતાના સ્થાનેથી ખસ્યા નહીં. પરમ પુરુષ પરમાત્માએ પોતાના સેવકની રક્ષા કરવા માટે પહેલેથી જ સુદર્શન ચક્રને જવાબદારી સોંપી હતી. જેમ અગ્નિ ક્રોધથી ફૂફાડા મારતી સાપને ભસ્મ કરી નાખે છે, તે જ રીતે ચક્રે દુર્વાસાની કૃત્યાને બાળીને ભસ્મનો ઢગલો કરી દીધો. હવે દુર્વાસાજીએ જોયું કે મારી બનાવેલી કૃત્યા તો બળી રહી છે અને ચક્ર મારી તરફ આવી રહ્યું છે. ત્યારે તેઓ ભયભીત થઈને પોતાના પ્રાણ બચાવવા માટે એકાએક ભાગી નીકળ્યા. જેમ ઊંચી ઊંચી લપટો વાળો દાવા નળ સાપની પાછળ દોડે છે, તે જ પ્રમાણે ભગવાનનું ચક્ર તેમની પાછળ પાછળ દોડવા લાગ્યું. જ્યારે દુર્વાસાજીએ જોયું કે ચક્ર તો તેમની પાછળ પડી ગયું છે, ત્યારે સુમેરુ પર્વતની ગુફામાં પ્રવેશ કરવા માટે તે તરફ દોડવા લાગ્યા. દુર્વાસાજી ચારે દિશા, આકાશ, પૃથ્વી, અતલ વિતલ વગેરે નીચેના લોક, સમુદ્ર, લોકપાલ અને તેમના દ્વારા સુરક્ષિત લોકમાં તથા સ્વર્ગલોક સુધી ગયા. પરંતુ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમણે અસહ્ય તેજવાળા ચક્રને પોતાની પાછળ પડેલું જોયું. જ્યારે તેમને ક્યાંય પણ કોઈ રક્ષા કરનાર ન મળ્યું, ત્યારે તો તેઓ વધારે ભયભીત થઈ ગયા. પોતાના માટે રક્ષક શોધતા શોધતા તેઓ દેવ શિરોમણિ બ્રહ્માજી પાસે ગયા અને બોલ્યા, બ્રહ્માજી, તમે સ્વયંભૂ છો. ભગવાનના આ તેજોમય ચક્રથી મારી રક્ષા કરો. બ્રહ્માજીએ કહ્યું, જ્યારે મારું 2 પરાર્ધનું આયુષ્ય સમાપ્ત થશે અને કાલ સ્વરૂપ ભગવાન પોતાની આ સૃષ્ટિ લીલા સમેટવા લાગશે અને આ જગતને બાળી નાખવા ઈચ્છશે, તે સમયે તેમના માત્ર ભવા ચઢાવતા જ આ તમામ સંસાર અને મારો આ લોક પણ લીન થઈ જશે. હું, શંકરજી, દક્ષ, ભૃગુ વગેરે પ્રજાપતિઓ, ભૂતેશ્વરો, દેવેશ્વરો વગેરે બધા જેમના બનાવેલા નિયમોથી બંધાયેલા છીએ તથા જેમની આજ્ઞા શિરોધાર્ય કરીને અમે લોકો સંસારનું હિત કરીએ છીએ, એટલે કે એમના ભક્તના દ્રોહીને જ્યારે બ્રહ્માજીએ દુર્વાસાને આ પ્રમાણે નિરાશ કરી દીધા, ત્યારે ભગવાનના ચક્રથી બળી રહેલા દુર્વાસા કૈલાસવાસી ભગવાન શંકરના શરણમાં ગયા. શ્રી મહાદેવજીએ કહ્યું, દુર્વાસાજી, જે અનંત પરમેશ્વરમાં બ્રહ્મા જેવા જીવો અને તેમની ઉપાધિરૂપ આવા બ્રહ્માંડરૂપ શરીરો તથા બીજા પણ આવા હજારો બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે, જે બ્રહ્માંડોમાં અમારા જેવા તો હજારો ભટકતા રહે છે, તે પ્રભુના સંબંધમાં અમે કશુંય કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. હું, સનતકુમારો, નારદ, ભગવાન બ્રહ્મા, કપિલદેવ, અપાંતરતમા, દેવલ, ધર્મ, આસુરી તથા મરીચી વગેરે બીજા સર્વજ્ઞ સિદ્ધેશ્વરો, આ અમે બધાય ભગવાનની માયાને જાણી શકતા નથી, કારણ કે અમે તે જ માયાના ચક્રાઓમાં છીએ. આ ચક્ર તે વિશ્વેશ્વરનું શસ્ત્ર છે. આ અમારા લોકો માટે અસહ્ય છે. તમે તેમના જ શરણમાં જાઓ, તે ભગવાન જ તમારું મંગલ કરશે. અમે કાંઈ કરી શકીએ એમ નથી. ત્યાંથી પણ નિરાશ થઈને દુર્વાસા ભગવાનના પરમધામ વૈકુંઠ ધામમાં ગયા, જ્યાં લક્ષ્મીપતિ ભગવાન શ્રી લક્ષ્મીજીની સાથે નિવાસ કરે છે. દુર્વાસાજી ભગવાનના ચક્રના તેજથી બળી રહ્યા હતા. તેઓ ધ્રુજતા ધ્રુજતા ભગવાનના ચરણોમાં પડી ગયા. તેમણે કહ્યું, હે અચ્યુત, હે અનંત, આપ સંતોના એકમાત્ર ઈષ્ટ છો. પ્રભુ, વિશ્વના જીવનદાતા, હું અપરાધી છું.
આપ મારી રક્ષા કરો. આપનો પરમ પ્રભાવ ન જાણવાને કારણે જ મેં આપના પ્રિય ભક્તોનો અપરાધ કર્યો છે. પ્રભુ, આપ મને તેનાથી બચાવો. આપના નામ માત્રનું ઉચ્ચારણ કરવાથી નરકના જીવો પણ મુક્ત થઈ જાય છે. શ્રી ભગવાને કહ્યું, દુર્વાસાજી, હું બધી રીતે ભક્તોને આધીન છું. હું બિલકુલ સ્વતંત્ર નથી. મારા સીધા સાદા સરળ ભક્તોએ મારા હૃદયને તેમના વશમાં કરી રાખ્યું છે. ભક્તજનો મને પ્રેમ કરે છે, હું તેમને પ્રેમ કરું છું. બ્રહ્મણ, મારા ભક્તોનો એકમાત્ર આશ્રય હું જ છું. તેથી મારા સાધુ સ્વભાવના ભક્તોને છોડીને ન તો હું સ્વયં મારી જાતને ચાહું છું કે ન મારી અર્ધાંગિની વિનાશરહિત લક્ષ્મીને પણ. જે ભક્તો પત્ની, પુત્ર, ઘર, ગુરુજનો, પ્રાણ, ધન, આલોક અને પરલોક બધું જ છોડીને માત્ર મારા જ શરણમાં આવી ગયા છે, તેમને છોડવાનો વિચાર પણ હું કઈ રીતે કરી શકું? જેમ સતી સ્ત્રી પોતાના પતિવ્રત્યથી સદાચારી પતિને વશ કરી લે છે, તેવી જ રીતે મારી સાથે પોતાના હૃદયને પ્રેમ બંધનથી બાંધી રાખનારા સમદર્શી સાધુ પુરુષો ભક્તિ દ્વારા મને પોતાને વશ કરી લે છે. મારા અનન્ય પ્રેમી ભક્તો સેવાથી જ પોતાને પરિપૂર્ણ કૃતકૃત્ય માને છે. મારી સેવાના ફળ સ્વરૂપ જ્યારે તેમને શાલોક્ય, સારૂપ્ય વગેરે મુક્તિઓ પ્રાપ્ત થાય છે, ત્યારે તેઓ તેનો પણ સ્વીકાર કરવા ઈચ્છતા નથી. પછી સમયના પ્રવાહમાં નષ્ટ થઈ જનારી વસ્તુઓની તો વાત જ ક્યાં છે? દુર્વાસાજી, હું તમને બીજું શું કહું? મારા પ્રેમી ભક્તો તો મારું હૃદય છે, અને તે પ્રેમી ભક્તોનું હૃદય સ્વયં હું છું. તેઓ મારા સિવાય બીજું કંઈ પણ જાણતા નથી. દુર્વાસાજી, સાંભળો, હું તમને એક ઉપાય બતાવું છું. જેમનું અનિષ્ટ કરવાથી તમારે આ વિપત્તિમાં પડવું પડ્યું છે, તમે તેમની પાસે જાઓ. નિરપરાધ સંતોના અનિષ્ટની ચેષ્ટાથી અનિષ્ટ કરનારનું જ અમંગલ થાય છે. એમાં સંદેહ નથી કે બ્રાહ્મણોને માટે તપસ્યા અને વિદ્યા પરમ કલ્યાણના સાધનો છે. પરંતુ જો બ્રાહ્મણ ઉદ્દંડ અને અન્યાયી બની જાય તો તે બંને એટલે કે તપસ્યા અને વિદ્યા વિપરીત ફળ આપવા માંડે છે. દુર્વાસાજી, તમારું કલ્યાણ થાવ. તમે નાભાગના પુત્ર પરમ ભાગ્યશાળી રાજા અંબરીશ પાસે જાઓ અને તેમની ક્ષમા માગો, ત્યારે તમને શાંતિ મળશે. નવમા સ્કંદ અંતર્ગત અંબરીશ ચરિત્રમાંનો ચોથો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પાંચમો અધ્યાય દુર્વાસાજીના દુઃખનું નિવારણ. શ્રી શુકદેવજીએ કહ્યું, પરીક્ષિત, જ્યારે ભગવાને આ પ્રમાણે આજ્ઞા આપી ત્યારે સુદર્શન ચક્રના તેજથી બળી રહેલા દુર્વાસા પાછા ફરીને રાજા અંબરીશની પાસે આવ્યા અને તેમણે અત્યંત દુઃખી થઈને રાજાના ચરણ પકડી લીધા. દુર્વાસાની આવી ચેષ્ટા જોઈને, અર્થાત તેમના દ્વારા પોતાના ચરણ પકડવાથી લજ્જિત થઈને રાજા અંબરીશ ભગવાનના ચક્રની સ્તુતિ કરવા લાગ્યા. તે વખતે તેમનું હૃદય દુર્વાસાજીનો સંતાપ જોઈને કરુણાથી અત્યંત દ્રવિત થઈ રહ્યું હતું. અંબરીશે કહ્યું, પ્રભુ સુદર્શન, તમે અગ્નિ સ્વરૂપ છો. તમે જ પરમ સમર્થ સૂર્યદેવ છો. સમસ્ત નક્ષત્ર મંડળના અધિપતિ ચંદ્રમા પણ તમારું સ્વરૂપ છે. જળ, પૃથ્વી, આકાશ, વાયુ, પંચ તન્માત્રાઓ અને સંપૂર્ણ ઇન્દ્રિયોના રૂપમાં તમે જ રહેલા છો. ભગવાનના પ્રિય 1000 દાંતવાળા ચક્રદેવ, હું તમને નમસ્કાર કરું છું. સમસ્ત અસ્ત્ર શસ્ત્રોને નષ્ટ કરવામાં સમર્થ અને પૃથ્વીના રક્ષક, તમે આ બ્રાહ્મણની રક્ષા કરો. તમે જ સ્વયં ધર્મ છો. મધુર અને સત્યવાણી પણ તમે જ છો. તમે જ સઘળા યજ્ઞોના અધિપતિ અને સ્વયં પણ યજ્ઞરૂપ છો. તમે સર્વલોકોના રક્ષક અને સર્વલોક સ્વરૂપ પણ છો. તમે પરમ પુરુષ પરમાત્માનું શ્રેષ્ઠ તેજ છો. હે શુનાભ એટલે કે
સુંદર મધ્ય ભાગવાળા સુદર્શન ચક્ર, તમે સમસ્ત ધર્મોની મર્યાદાના રક્ષક છો. અધર્મનું આચરણ કરનારા અસુરોને ભસ્મ કરવા માટે તમે સાક્ષાત અગ્નિ છો. તમે ત્રિલોકના રક્ષક છો અને વિશુદ્ધ તેજ સ્વરૂપ છો. તમારી આ ગતિ મનના વેગ જેવી છે અને તમારા કર્મ અદ્ભુત છે. હું તમને નમસ્કાર કરું છું, તમારી સ્તુતિ કરું છું. વેદવાણીના અધીશ્વર, તમારા ધર્મમય તેજથી અંધકારનો નાશ થાય છે અને સૂર્ય વગેરે મહાપુરુષોના પ્રકાશની રક્ષા થાય છે. તમારો મહિમા અપાર છે, તેને વાણીથી વર્ણવી શકાય નહીં. ઊંચા નીચા અને નાના મોટા ભેદભાવથી યુક્ત આ સમસ્ત કાર્ય કારણાત્મક જગત તમારું જ સ્વરૂપ છે. હે સુદર્શન ચક્ર, તમારા પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. જે વખતે નિરંજન ભગવાન તમને યુદ્ધમાં પ્રવૃત્ત કરે છે, ત્યારે તમે દૈત્યો અને દાનવોની સેનામાં પ્રવેશ કરીને તેમની ભુજાઓ, ઉદર, જાંઘ, ચરણ અને ગરદન વગેરે નિરંતર છેદતા રહો છો. ત્યારે યુદ્ધભૂમિમાં વિશેષ રૂપે છવાઈ જાઓ છો. વિશ્વના રક્ષક, તમે રણભૂમિમાં બધાના પ્રહારો સહી લો છો. તમારું કોઈ કશું અહિત કરી શકતું નથી. ગદાધારી ભગવાને દુષ્ટોનો નાશ કરવા માટે તમને નિયુક્ત કર્યા છે. તમે કૃપા કરીને મારા કુળના ભાગ્યોદય માટે દુર્વાસાજીનું કલ્યાણ કરો. આ તમારો અમારા ઉપર મહાન અનુગ્રહ થશે. મેં જો થોડું પણ દાન કર્યું હોય, યજ્ઞો કર્યા હોય અથવા મારા ધર્મનું પાલન કર્યું હોય, જો અમારા કુળના લોકો બ્રાહ્મણોને જ પોતાના આરાધ્ય દેવ માનતા હોય, તો દુર્વાસાજીનું સંકટ ટળી જાય. ભગવાન સમસ્ત ગુણોના એકમાત્ર આશ્રય છે. સમસ્ત પ્રાણીઓના આત્મા રૂપે જો મેં તેમને માન્યા હોય તો, અને તેઓ મારા પર પ્રસન્ન હોય તો દુર્વાસાજીના હૃદયનો સમગ્ર તાપ નષ્ટ થઈ જાય. શ્રી શુકદેવજી કહે છે, જ્યારે અંબરીશ રાજાએ દુર્વાસાજીને ચારે બાજુથી બાળી રહેલા ભગવાનના સુદર્શન ચક્રની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેમની પ્રાર્થનાથી ચક્ર શાંત થઈ ગયું. જ્યારે દુર્વાસા ચક્રના તાપથી મુક્ત થઈ ગયા અને તેમનું ચિત્ત સ્વસ્થ થઈ ગયું, ત્યારે તેઓ અંબરીશ રાજાને અનેક ઉત્તમ આશીર્વાદ આપતા રહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. દુર્વાસાજીએ કહ્યું, ધન્ય છે, આજે મેં ભગવાનના પ્રિય ભક્તનું મહત્વ જોયું. રાજન, મેં તમારો અપરાધ કર્યો, છતાં તમે મારા માટે મંગલ કામના કરી રહ્યા છો. આ તમારો કેવો ઉદાર ભાવ છે. જેમણે ભક્તવત્સલ ભગવાન શ્રી હરિના ચરણ કમળોને પ્રેમ ભાવથી પકડી લીધા છે, તેવા સાધુ પુરુષો માટે કયું કાર્ય મુશ્કેલ છે. જેમનું હૃદય ઉદાર છે, તે મહાત્માઓ ભલા કઈ વસ્તુનો પરિત્યાગ કરી શકતા નથી. જેમના મંગલમય નામોના શ્રવણ માત્રથી જીવ નિર્મળ થઈ જાય છે, તે જ તીર્થપાદ ભગવાનના ચરણ કમળોના જે દાસ છે, તેમના માટે ક્યું કર્તવ્ય શેષ રહી જાય છે. મહારાજ અંબરીશ, તમારું હૃદય કરુણા ભાવથી પરિપૂર્ણ છે. તમે મારા ઉપર મહાન અનુગ્રહ કર્યો છે. અહો, તમે મારા અપરાધને વિચારીને મારા પ્રાણોની રક્ષા કરી છે. પરીક્ષિત, જ્યારથી દુર્વાસાજી ભયથી ભાગ્યા હતા, ત્યારથી અત્યાર સુધી અંબરીશ રાજાએ ભોજન કર્યું ન હતું. તેઓ દુર્વાસાજીના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમણે દુર્વાસાજીના ચરણ પકડી લીધા અને તેમણે પ્રસન્ન કરીને વિધિપૂર્વક ભોજન કરાવ્યું. અંબરીશ રાજા ખૂબ આદરભાવ સાથે અતિથિને યોગ્ય તમામ પ્રકારની ભોજન સામગ્રી લઈ આવ્યા. દુર્વાસાજી ભોજન કરીને તૃપ્ત થઈ ગયા. હવે તેમણે આદરપૂર્વક કહ્યું, રાજન, હવે તમે પણ ભોજન કરી લો. અંબરીશ, તમે ભગવાનના પ્રિય ભક્ત છો. તમારા દર્શન, સ્પર્શ, વાર્તાલાપ અને આતિથ્યથી હું અત્યંત પ્રસન્ન અને અનુગૃહિત છું. કારણ કે તમારી બુદ્ધિ અને અંતઃકરણ નિરંતર પરમાત્મામાં જ જોડાયેલા છે. સ્વર્ગની દેવાંગનાઓ વારંવાર તમારા આ ઉજ્જવળ ચરિત્રનું ગાન કરતી રહેશે.
આ પૃથ્વી પણ તમારી પરમ પુણ્યમય કીર્તિનું સંકીર્તન કરતી રહેશે. શ્રી શુકદેવજી કહે છે, દુર્વાસાજીએ ખૂબ જ સંતુષ્ટ થઈને અંબરીશ રાજાના ગુણોની પ્રશંસા કરી અને ત્યારબાદ તેમની અનુમતિ લઈને આકાશ માર્ગે તેમણે બ્રહ્મલોક તરફ પ્રયાણ કર્યું, જે કેવળ નિષ્કામ કર્મોથી જ પ્રાપ્ત થાય છે. પરીક્ષિત, જ્યારે સુદર્શન ચક્રથી ભયભીત થઈને દુર્વાસાજી ભાગ્યા હતા, ત્યારથી તેઓ પાછા આવ્યા ત્યાં સુધીમાં 1 વર્ષનો સમય વીતી ગયો. આટલા દિવસ સુધી અંબરીશ રાજા તેમના દર્શનની આકાંક્ષાથી માત્ર જળપાન જ કરતા રહ્યા. જ્યારે દુર્વાસાજી ચાલ્યા ગયા ત્યારે તેમના ભોજન બાદ શેષ રહેલા અત્યંત પવિત્ર અન્નનું તેમણે ભોજન કર્યું. પોતાના કારણે દુર્વાસાજીના ઉપર દુઃખ આવવું અને પછી પોતાની જ પ્રાર્થનાથી તેમાંથી તેમની મુક્તિ થવી, આ બંને વાતો તેમણે પોતાના દ્વારા થઈ હોવા છતાં તેમણે ભગવાનનો જ મહિમા છે એવું માન્યું. અંબરીશ રાજામાં એવા અનેક સદ્ગુણ હતા. પોતાના સમસ્ત કર્મો દ્વારા તેઓ પરબ્રહ્મ પરમાત્મા શ્રી ભગવાનમાં ભક્તિભાવની અભિવૃદ્ધિ કરતા રહેતા હતા. આવી ભક્તિના પ્રભાવથી તેમણે બ્રહ્મલોક સુધીના સમસ્ત ભોગોને નરક તુલ્ય સમજ્યા. ત્યાર પછી અંબરીશ રાજાએ પોતાના જેવા જ તેમના ભક્ત પુત્રોને રાજ્યનો ભાર સોંપી દીધો અને સ્વયં વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ ખૂબ ધૈર્યપૂર્વક આત્મા સ્વરૂપ ભગવાનમાં પોતાનું મન પરોવીને ગુણોના પ્રવાહરૂપ સંસારથી મુક્ત થઈ ગયા. પરીક્ષિત, મહારાજ અંબરીશનું આ પવિત્ર આખ્યાન છે. જે મનુષ્ય આનું સંકીર્તન અને સ્મરણ કરે છે તે ભગવાનનો ભક્ત થઈ જાય છે. 9મા સ્કંદ અંતર્ગત અંબરીશ ચરિત્ર નામનો 5મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 6ઠ્ઠો અધ્યાય ઇક્ષ્વાકુના વંશનું વર્ણન, માનધાતા અને શૌભરી ઋષિની કથા. શ્રી શુકદેવજીએ કહ્યું, પરીક્ષિત, અંબરીશને વિરૂપ, કેતુમાન અને શુંભ નામના 3 પુત્રો હતા. વિરૂપનો પૃષદ અશ્વ અને તેમનો પુત્ર રથિતર થયો. રથિતર સંતાનહીન હતો. વંશ પરંપરાની રક્ષા માટે તેણે અંગિરા ઋષિને પ્રાર્થના કરી. તેમણે તેમની પત્નીથી બ્રહ્મતેજ દ્વારા અનેક પુત્રો ઉત્પન્ન કર્યા. જો કે આ બધા રથિતરની પત્નીથી ઉત્પન્ન થયા હતા, તેથી એમનું ગોત્ર તે જ હોવું જોઈતું હતું કે જે રથિતરનું હતું. છતાં પણ તેઓ અંગિરસ જ કહેવાયા. તેઓ જ રથિકુળમાં પ્રવર કહેવાયા, કારણ કે તેઓ ક્ષત્રોપેત બ્રાહ્મણ હતા. અર્થાત ક્ષત્રિય અને બ્રાહ્મણ બંને ગોત્રો સાથે એમનો સંબંધ હતો. પરીક્ષિત, એકવાર એવું બન્યું કે મનુ મહારાજને છીંક આવી. ત્યારે તેમની નાસિકામાંથી ઇક્ષ્વાકુ નામનો પુત્ર ઉત્પન્ન થયો. ઇક્ષ્વાકુના 100 પુત્રો હતા. તેમનામાં સૌથી મોટા 3 હતા, વિકુક્ષી, નિમિ અને દંડક. પરીક્ષિત, તેમનાથી નાના 25 પુત્રો આર્યાવર્તના પૂર્વ ભાગના અને 25 પશ્ચિમ ભાગના તથા ઉપરયુક્ત 3 મધ્ય ભાગના અધિપતિ થયા. બાકીના 47 દક્ષિણ વગેરે અન્ય પ્રદેશોના અધિપતિ થયા. એકવાર ઇક્ષ્વાકુ રાજાએ અષ્ટકા શ્રાદ્ધના સમયે પોતાના મોટા પુત્રને આજ્ઞા કરતા કહ્યું, વિકુક્ષી, ત્વરાથી જઈને શ્રાદ્ધને યોગ્ય પવિત્ર પશુઓનું માંસ લઈ આવ. વીર વિકુક્ષી જેવી આજ્ઞા કહીને વન તરફ ચાલી નીકળ્યો. ત્યાં તેણે શ્રાદ્ધને યોગ્ય ઘણા પશુઓનો શિકાર કર્યો. તે થાકી તો ગયો જ હતો, ભૂખ પણ લાગી હતી. એટલે એ વાત ભૂલાઈ ગઈ કે શ્રાદ્ધના માટે મરેલા પશુઓને પોતે ન ખાવા જોઈએ. તે એક સસલાને ખાઈ ગયો. વિકુક્ષીએ બચેલું માંસ લાવીને પોતાના પિતાને આપ્યું.
ઇક્ષ્વાકુએ હવે પોતાના ગુરુદેવને તેનું પ્રોક્ષણ કરવા માટે કહ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે આ માંસ તો દૂષિત હોવાથી શ્રાદ્ધને યોગ્ય નથી. પરીક્ષિત, ગુરુજીના કહેવાથી ઇક્ષ્વાકુ રાજાને તેના પુત્રના કૃત્યની જાણ થઈ ગઈ. તેમણે શાસ્ત્રીય વિધિનું ઉલ્લંઘન કરનાર પુત્રને ક્રોધવશ પોતાના દેશમાંથી કાઢી મૂક્યો. ત્યાર પછી ઇક્ષ્વાકુ રાજાએ પોતાના ગુરુદેવ વસિષ્ઠજી સાથે જ્ઞાન સંબંધી ચર્ચા કરી અને પછી યોગ દ્વારા શરીરનો ત્યાગ કરીને તેમણે પરમપદ પ્રાપ્ત કર્યું. પિતાનો દેહાંત થઈ જતા વિકુક્ષી પોતાની રાજધાનીમાં પાછો આવ્યો અને પૃથ્વીનું શાસન કરવા લાગ્યો. તેણે મોટા યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી અને સંસારમાં સસાદ નામથી પ્રખ્યાત થયો. વિકુક્ષીના પુત્રનું નામ પુરંજય હતું. તેને જ કોઈ ઇન્દ્રવાહ અને કોઈ કકુત્સ્થ કહે છે. જે કર્મોને કારણે તેના આ નામ પડ્યા હતા તે સાંભળો. સત્યયુગના અંતમાં ઘોર દેવાસુર સંગ્રામ થયો હતો. તેમાં બધા જ દેવતાઓ દૈત્યોથી હારી ગયા. ત્યારે તેમણે વીર પુરંજયને મદદ માટે પોતાનો મિત્ર બનાવ્યો. પુરંજયે કહ્યું કે જો દેવરાજ ઇન્દ્ર મારા વાહન બને તો હું યુદ્ધ કરી શકું છું. પ્રથમ તો ઇન્દ્રે આ વાતનો અસ્વીકાર કરી દીધો, પરંતુ પાછળથી દેવતાઓના આરાધ્ય દેવ સર્વશક્તિમાન ભગવાનની વાત માનીને તે ઇન્દ્ર એક મોટો બળદ બની ગયા. સર્વાંતર્યામી ભગવાન વિષ્ણુએ પુરંજયને પોતાની શક્તિ આપી. તેમણે માત્ર કવચ પહેરીને દિવ્ય ધનુષ્ય અને તીક્ષ્ણ બાણ લીધા. ત્યારબાદ બળદ ઉપર સવાર થઈને તે તેની કકુદ પર બેસી ગયા. જ્યારે આ પ્રમાણે તેઓ યુદ્ધ કરવા તૈયાર થયા ત્યારે દેવતાઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓને સાથે લઈને તેમણે પશ્ચિમ તરફથી દૈત્યોના નગરને ઘેરી લીધું. વીર પુરંજયનું દૈત્યો સાથે અત્યંત રોમાંચક ઉગ્ર યુદ્ધ થયું. યુદ્ધમાં જે દૈત્ય તેમની સામે આવ્યા તેમને પુરંજયે પોતાના બાણો દ્વારા યમરાજને હવાલે કરી દીધા. તેમના બાણોની વૃષ્ટિ જાણે પ્રલયકાળના ભડભડકતા અગ્નિ જેવી હતી. જે કોઈ તેમની સામે આવતું તે છિન્ન ભિન્ન થઈ જતું. દૈત્યોની હિંમત ભાંગી ગઈ. તેઓ રણભૂમિ છોડીને પોતપોતાના ઘરોમાં ઘૂસી ગયા. દૈત્યોનું નગર, સંપત્તિ અને ઐશ્વર્ય બધું જ પુરંજયે જીતીને ઇન્દ્રને આપી દીધું. આથી તે રાજર્ષિને પુર જીતવાને કારણે પુરંજય, ઇન્દ્રને વાહન બનાવવાના કારણે ઇન્દ્રવાહ અને બળદની કકુદ પર બેસવાને કારણે કકુત્સ્થ કહેવામાં આવે છે. પુરંજયના પુત્ર હતા અનેના. તેના પુત્ર પૃથુ થયા. પૃથુના વિશ્વરંધી, તેના ચંદ્ર અને ચંદ્રના પુત્ર યુવનાશ્વ થયા. યુવનાશ્વના પુત્ર થયા સાબસ્ત, જેમણે સાબસ્તી પુરી વસાવી. સાબસ્તના બૃહદશ્વ અને તેના કુવલયાશ્વ થયા. તેઓ ખૂબ બળવાન હતા. તેમણે ઉત્તંક ઋષિને પ્રસન્ન કરવા માટે પોતાના 21,000 પુત્રોને સાથે લઈને ધુંધુ નામના દૈત્યોનો વધ કર્યો. આ કારણે તેમનું નામ ધુંધુમાર થયું. ધુંધુ દૈત્યના મોઢામાંથી નીકળેલા અગ્નિથી રાજાના બધા પુત્રો બળી ગયા. માત્ર 3 જ પુત્રો બચી ગયા હતા. પરીક્ષિત, આ બચી ગયેલા 3 પુત્રોના નામ હતા દ્રઢાશ્વ, કપિલાશ્વ અને ભદ્રાશ્વ. દ્રઢાશ્વના હર્યશ્વ અને તેમના નિકુંભ નામના પુત્ર થયા. નિકુંભના બર્હણાશ્વ, તેમના કૃશાશ્વ. કૃશાશ્વના સેનજીત અને સેનજીતના યુવનાશ્વ નામના પુત્ર થયા. યુવનાશ્વ સંતાનહીન હતા. તેથી તેઓ અત્યંત દુઃખી થઈને પોતાની 100 પત્નીઓ સાથે વનમાં ચાલ્યા ગયા. ત્યાં ઋષિઓએ કૃપા કરીને યુવનાશ્વ પાસે પુત્ર પ્રાપ્તિ માટે ખૂબ એકાગ્રતાપૂર્વક ઇન્દ્રદેવતાનો યજ્ઞ કરાવ્યો. એક દિવસ રાજા યુવનાશ્વને રાત્રિના સમયે ખૂબ તરસ લાગી. તે યજ્ઞશાળામાં ગયા, પરંતુ ત્યાં જોયું કે ઋષિઓ તો બધા સૂઈ રહ્યા છે. ત્યારે જળ પ્રાપ્તિનો બીજો કોઈ ઉપાય ન જોતા તેમણે યજ્ઞશાળામાંથી મંત્રો દ્વારા અભિમંત્રિત જે જળ હતું તે પી લીધું.
પરીક્ષિત, જ્યારે પ્રાતઃકાળે ઋષિઓ નિદ્રામાંથી ઉઠ્યા અને તેમણે જોયું કે કળશમાં તો જળ છે જ નહીં, ત્યારે તેમણે પૂછ્યું, આ કોનું કામ છે? પુત્ર ઉત્પન્ન કરનારું જળ કોણ પી ગયું? છેવટે જ્યારે તેમને એ ખબર પડી કે ભગવાનની પ્રેરણાથી રાજા યુવનાશ્વ જ તે જળ પી ગયા છે, ત્યારે તે લોકોએ ભગવાનના ચરણોમાં નમસ્કાર કર્યા અને કહ્યું, ધન્ય છે, ભગવાનની આવી જ ઈચ્છા છે. ત્યાર પછી પ્રસવનો સમય આવ્યો, ત્યારે યુવનાશ્વની જમણી કુખ ચીરીને તેમાંથી એક ચક્રવર્તી પુત્રનો જન્મ થયો. તે બાળકને રડતું જોઈને ઋષિઓએ કહ્યું, આ બાળક સ્તનપાન કરવા માટે રડી રહ્યો છે, તેથી આ કોનું દૂધ પીશે? ત્યારે ઇન્દ્રે કહ્યું, મારું દૂધ પીશે. બેટા, તું રડ નહીં. આમ કહીને ઇન્દ્રે પોતાની તર્જની આંગળી તેના મુખમાં નાખી દીધી. બ્રાહ્મણો અને દેવતાઓની કૃપાથી તે બાળકના પિતા યુવનાશ્વનું પણ મૃત્યુ થયું નહીં. તેઓ ત્યાં જ તપસ્યા કરીને મુક્ત થઈ ગયા. પરીક્ષિત, ઇન્દ્રે તે બાળકનું નામ ત્રસદસ્યુ રાખ્યું, કારણ કે રાવણ વગેરે દસ્યુ એટલે કે લૂંટારાઓ તેનાથી ઉદ્વિગ્ન અને ભયભીત રહેતા હતા. યુવનાશ્વના પુત્ર માંધાતા ચક્રવર્તી રાજા થયા. ભગવાનના તેજથી તેજસ્વી થઈને તેમણે એકલા હાથે જ 7 દ્વીપની પૃથ્વીનું શાસન કર્યું. તેઓ જો કે આત્મજ્ઞાની હતા, તેમને કર્મકાંડની વિશેષ આવશ્યકતા ન હતી. તેમ છતાં તેમણે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા તે યજ્ઞ સ્વરૂપ પ્રભુની આરાધના કરી કે જેઓ સ્વયં પ્રકાશ, સર્વદેવ સ્વરૂપ, સર્વાત્મા અને ઇન્દ્રિયાતીત છે. ભગવાન સિવાય બીજું છે જ શું? યજ્ઞની સામગ્રી, મંત્ર, વિધિ વિધાન, યજ્ઞ, યજમાન, ઋત્વિજ, ધર્મ, દેશ અને કાલ, આ બધા જ ભગવાનના સ્વરૂપ છે. પરીક્ષિત, જ્યાંથી સૂર્યનો ઉદય થાય છે અને જ્યાં તે અસ્ત થાય છે તે સંપૂર્ણ પૃથ્વીનો હિસ્સો યુવનાશ્વના પુત્ર માંધાતાના જ અધિકારમાં હતો. સસબિંદુના પુત્રી બિંદુમતી રાજા માંધાતાના પત્ની હતા. તેમના ગર્ભથી 3 પુત્રો થયા, પુરુકુત્સન, અંબરીશ અને યોગી મુચુકુંદ. એમણે 50 બહેનો હતી. તે બધી જ સૌભરી ઋષિને પતિ તરીકે વરી હતી. પરમ તપસ્વી સૌભરીજી એકવાર યમુનાજીમાં ડૂબકી લગાવીને તપસ્યા કરી રહ્યા હતા. ત્યાં તેમણે જોયું કે એક મત્સ્યરાજ તેની પત્નીઓ સાથે બહુ સુખ ભોગવી રહ્યો હતો. તેના સુખને જોઈને બ્રાહ્મણ સૌભરીના મનમાં પણ લગ્ન કરવાની ઈચ્છા ઉત્પન્ન થઈ અને તેમણે રાજા માંધાતાની પાસે આવીને તેમની 50 કન્યાઓમાંથી એક કન્યાની માગણી કરી. રાજાએ કહ્યું, બ્રહ્મણ, મારી કન્યા જો સ્વયંવરમાં તમને સ્વીકારે તો તમે તેને લઈ જજો. સૌભરી ઋષિ રાજા માંધાતાનો અભિપ્રાય સમજી ગયા. તેમણે વિચાર્યું, રાજાએ મને એટલા માટે આવો શુષ્ક જવાબ આપ્યો છે કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું. શરીર ઉપર કલચડીઓ પડી ગઈ છે, કેશ પાકી ગયા છે અને માથું કાંપે છે. તેથી હવે કોઈ સ્ત્રી મારો સ્વીકાર કરી શકશે નહીં. બહુ સરસ, હું મારા શરીરને એવું સુંદર બનાવીશ કે રાજકન્યાઓ તો શું, દેવાંગનાઓ પણ મને વરવા લાલાયિત થઈ જશે. આમ વિચારીને સમર્થ સૌભરીજીએ એ પ્રમાણે જ કર્યું. પછી ક્યાં મુશ્કેલી હતી? અંતઃપુરના રક્ષકે સૌભરી ઋષિને કન્યાઓના સજાવેલા મહેલમાં પહોંચાડી દીધા. પછી તો તે બધી જ 50 કન્યાઓએ એક સૌભરીને જ પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા. તે કન્યાઓનું મન સૌભરીજીમાં એ રીતે આસક્ત થઈ ગયું કે તેઓ તેમના માટે પરસ્પરના પ્રેમ ભાવને તિલાંજલિ આપીને કંકાશ કરવા લાગી અને એકબીજાને કહેવા લાગી, આ ઋષિ તારા યોગ્ય નથી, મારા યોગ્ય છે. ઋગ્વેદી સૌભરીએ તે બધી કન્યાઓ સાથે લગ્ન કરી લીધા. તેઓ પોતાની અપાર તપસ્યાના પ્રભાવથી અત્યંત કિંમતી સામગ્રીઓથી શણગારેલા ઉપવનો અને નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવરોથી યુક્ત અને સુગંધિત પુષ્પોના ઉદ્યાનોથી ઘેરાયેલા મહેલમાં કિંમતી શૈયાઓ,
બેઠકો, વસ્ત્રો, આભૂષણો, સ્નાન, અનુલેપન, સ્વાદિષ્ટ ભોજન અને પુષ્પમાળાઓ સાથે પોતાની પત્નીઓ સાથે વિહાર કરવા લાગ્યા. સુંદર સુંદર વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા સ્ત્રી પુરુષો સદા તેમની સેવામાં રહેવા લાગ્યા. ક્યાંક પક્ષીઓનો કલરવ સંભળાતો હતો તો ક્યાંક ભ્રમરોનો મધુર ગુંજાર સંભળાતો હતો અને ક્યાંક ક્યાંક બંદીજનો બિરદાવલી ગાઈ રહ્યા હતા. 7 દ્વીપોવાળી પૃથ્વીના સ્વામી માનદાતા સૌભરીજીના આ ગૃહસ્થ જીવનનું સુખ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું સાર્વભૌમ સંપત્તિના સ્વામી હોવાનું અભિમાન ચાલ્યું ગયું. આ પ્રમાણે સૌભરી ગૃહસ્થ સુખમાં આસક્ત થઈને પોતાની નિરોગ ઇન્દ્રિયોથી અનેક વિષયોનું સેવન કરતા રહ્યા. તેમ છતાં જેમ ઘીની આહુતિઓથી અગ્નિ તૃપ્ત થતો નથી, તે જ પ્રમાણે તેમને પણ સંતોષ ન થયો, બલકે કામવાસના વધતી ગઈ. ઋગ્વેદાચાર્ય સૌભરીજી એક દિવસ સ્વસ્થ ચિત્તે બેઠા હતા. ત્યાં તેમણે જોયું કે અરે રે, મત્સ્યરાજના ક્ષણભરના સંગથી હું કઈ રીતે મારી તપસ્યા તથા મારું બ્રહ્મજ્ઞાન ખોઈ બેઠો. તેઓ વિચારવા લાગ્યા, અરે, હું તો મહાન તપસ્વી હતો. મેં સારી રીતે વ્રતોનું અનુષ્ઠાન પણ કર્યું હતું. મારું આ અધઃ પતન તો જુઓ. મેં દીર્ઘકાળથી મારા બ્રહ્મ તેજને અક્ષુણ્ણ રાખ્યું હતું, પરંતુ જળમાં વિહાર કરતી એક માછલીના સંગથી મારું તે બ્રહ્મ તેજ નષ્ટ થઈ ગયું. તેથી જેને મોક્ષની ઈચ્છા છે તે પુરુષે ભોગી પ્રાણીઓનો સંગ છોડી દેવો જોઈએ અને એક ક્ષણ માટે પણ પોતાની ઇન્દ્રિયોને બહિર્મુખ ન થવા દેવી જોઈએ. તે એકલો જ રહે અને એકાંતમાં પોતાના ચિત્તને સર્વશક્તિમાન ભગવાનમાં જ પૂરવી દે. જો સંગ કરવાની જરૂર જણાય તો ભગવાનના અનન્ય પ્રેમી નિષ્ઠાવાન મહાત્માઓનો જ સંગ કરે. પહેલા હું એકલો એકાંતમાં જ તપ કરતો હતો. પછી જળમાં માછલીઓનો સંગ થવાથી લગ્ન કરીને એકમાંથી 50 થઈ ગયો અને પછી સંતાનો રૂપે 5000 થઈ ગયો. વિષયોમાં સત્ય બુદ્ધિ હોવાથી માયાના ગુણોએ મારી બુદ્ધિ હરી લીધી. હવે તું લોક અને પરલોકના સંબંધમાં મારું મન એટલી લાલસાઓથી ભરાઈ ગયું છે કે હું કોઈ પણ રીતે તેનો અંત જોતો નથી. આ પ્રમાણે વિચાર કરતા કરતા તેઓ થોડા દિવસ તો ઘરમાં જ રહ્યા. પછી વિરક્ત થઈને તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તેઓ વનમાં ચાલ્યા ગયા. પોતાના પતિને જ સર્વસ્વ માનનારી તેમની પત્નીઓ પણ તેમની સાથે વનમાં ચાલી નીકળી. ત્યાં જઈને પરમ સંયમી સૌભરીજીએ અત્યંત ઘોર તપ કર્યું. શરીરને સુકાવી નાખ્યું અને આહ્વનીય વગેરે અગ્નિઓની સાથે જ પોતાની જાતને પરમાત્મામાં લીન કરી દીધી. પરીક્ષિત, તેમની પત્નીઓએ જ્યારે પોતાના પતિ સૌભરી મુનિની આધ્યાત્મિક ગતિ જોઈ ત્યારે જેમ જ્વાળાઓ શાંત અગ્નિમાં લીન થઈ જાય છે, તે જ પ્રમાણે તેઓ પોતાના પ્રભાવથી સતી થઈને તેમનામાં જ લીન થઈ ગઈ. તેમની જ ગતિને પ્રાપ્ત થઈ ગઈ. 9મા સ્કંદ અંતર્ગત સૌભરી આખ્યાનમાંનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 7મો અધ્યાય રાજા ત્રિશંકુ અને હરિશ્ચંદ્રની કથા. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, હું વર્ણન કરી ચૂક્યો છું કે માંધાતાના પુત્રોમાં સૌથી મોટા અંબરીશ હતા. તેમના દાદા યુવાનશ્વે તેમને પુત્ર રૂપે સ્વીકારી લીધા. તેમનો પુત્ર થયો યૌવનાશ્વ અને યૌવનાશ્વનો હારિત. માંધાતાના વંશમાં આ 3 અવાંતર ગોત્રના પ્રવર્તક થયા. માંધાતાના બીજા પુત્ર પુરુકુત્સન સાથે નાગોએ પોતાની બહેન નર્મદાનું લગ્ન કર્યું હતું. નાગરાજ વાસુકીની આજ્ઞાથી નર્મદા તેના પતિને રસાતલમાં લઈ ગઈ. ત્યાં ભગવાનની શક્તિથી સંપન્ન થઈને પુરુકુત્સે વધ કરવા યોગ્ય ગંધર્વોને મારી નાખ્યા. આનાથી પ્રસન્ન થઈને નાગરાજે પુરુકુત્સને વરદાન આપ્યું કે જે આ પ્રસંગનું સ્મરણ કરશે તે સર્પોથી નિર્ભય થઈ જશે. રાજા પુરુકુત્સનો પુત્ર ત્રષદસ્યુ હતો. તેના પુત્ર થયા અનરણ્ય, અનરણ્યના હર્યશ્વ,
તેમના અરુણ અને અરુણનો પુત્ર થયો ત્રિબંધન. ત્રિબંધનનો પુત્ર સત્યવ્રત થયો. સત્યવ્રત ત્રિશંકુના નામથી પણ પ્રસિદ્ધ થયો. જો કે ત્રિશંકુ પોતાના પિતા અને ગુરુદેવના શાપથી ચાંડાળ બની ગયા હતા, પરંતુ વિશ્વામિત્રજીના પ્રભાવથી સદેહે સ્વર્ગમાં ચાલ્યા ગયા. દેવતાઓએ તેમને ત્યાંથી પાછા ધકેલ્યા અને તેઓ ઊંધા મસ્તકે પડી ગયા. પરંતુ વિશ્વામિત્રજીએ પોતાના તપોબળથી તેમને આકાશમાં જ સ્થિર કરી દીધા. તેઓ આજે પણ આકાશમાં લટકી રહેલા દેખાય છે. ત્રિશંકુના પુત્ર હતા હરિશ્ચંદ્ર. તેમના માટે વિશ્વામિત્ર અને વસિષ્ઠ એકબીજાને સાપ આપીને પક્ષી થઈ ગયા અને ઘણા વર્ષો સુધી લડતા રહ્યા. હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું, તેથી તેઓ બહુ ઉદાસ રહ્યા કરતા હતા. નારદજીના ઉપદેશથી તેઓ વરુણ દેવતાના શરણમાં ગયા અને તેમણે પ્રાર્થના કરી કે પ્રભુ, મને પુત્ર પ્રાપ્ત થાય. મહારાજ, જો મારે ત્યાં વીરપુત્ર થશે તો હું તેના દ્વારા તમારું યજન કરીશ. વરુણદેવે કહ્યું, સારું. ત્યારે વરુણદેવની કૃપાથી હરિશ્ચંદ્રને રોહિત નામનો પુત્ર થયો. પુત્ર થતાં જ વરુણદેવે આવીને કહ્યું, હરિશ્ચંદ્ર, તમને પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ. હવે તેના દ્વારા મારું યજન કરો. હરિશ્ચંદ્રે કહ્યું, હવે આપનું આ યજ્ઞ પશુ એટલે કે રોહિત 10 દિવસથી ઉપરનો થઈ જશે, ત્યારે તે યજ્ઞને યોગ્ય થશે. 10 દિવસ વીતી ગયા પછી વરુણે આવીને કહ્યું, હવે મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, જ્યારે તમારા યજ્ઞ પશુના મુખમાં દાંત આવશે ત્યારે તે યજ્ઞને યોગ્ય થશે. દાંત નીકળી આવ્યા પછી વરુણે કહ્યું, હવે આના દાંત આવી ગયા છે, મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, જ્યારે આના દૂધના દાંત પડી જશે ત્યારે આ યજ્ઞને યોગ્ય થશે. દૂધના દાંત પડી ગયા પછી વરુણે કહ્યું, હવે આ યજ્ઞ પશુના દાંત પડી ગયા છે, મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, જ્યારે તેના બીજી વારના દાંત આવી જશે ત્યારે આ પશુ યજ્ઞને યોગ્ય થશે. દાંત ફરી ઉગી આવ્યા ત્યારે વરુણે કહ્યું, હવે મારો યજ્ઞ કરો. હરિશ્ચંદ્રે કહ્યું, વરુણજી મહારાજ, ક્ષત્રિય જ્યારે કવચ ધારણ કરે છે ત્યારે તેને યજ્ઞ માટે પવિત્ર પશુ માનવામાં આવે છે. પરીક્ષિત, આ પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર પુત્રના પ્રેમમાં વાયદાઓ કરીને સમય ટાળતા રહ્યા. તેનું કારણ એ હતું કે પુત્ર સ્નેહના બંધનને તેમના હૃદયને જકડી લીધું હતું. તેઓ જે સમય કહેતા, વરુણદેવ તે સમયની રાહ જોતા. જ્યારે રોહિતને આ વાતની ખબર પડી કે પિતાજી તો મારું બલિદાન આપવા ઈચ્છે છે, ત્યારે તે પોતાના પ્રાણોની રક્ષા માટે હાથમાં ધનુષ્ય લઈને વનમાં ચાલ્યો ગયો. થોડા દિવસ પછી તેને ખબર પડી કે વરુણદેવે કોપાયમાન થઈને મારા પિતાજી પર આક્રમણ કર્યું છે, જેના કારણે તેઓ જડોદર નામના રોગથી પીડાય છે. ત્યારે રોહિત પોતાના નગર તરફ ચાલી નીકળ્યો, પરંતુ ઇન્દ્રે આવીને તેને રોકી લીધો. ઇન્દ્રે કહ્યું, બેટા રોહિત, યજ્ઞ પશુ બનીને મરવા કરતા તો પવિત્ર તીર્થો અને ક્ષેત્રોનું સેવન કરતા રહીને પૃથ્વી પર વિચરણ જ સારું છે. ઇન્દ્રની વાત માનીને તે 1 વર્ષ સુધી વનમાં જ રહ્યો. આ જ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા અને 5મા વર્ષે પણ રોહિતે પોતાના પિતા પાસે જવાનો વિચાર કર્યો, પરંતુ વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને દરેક વખતે ઇન્દ્ર આવીને તેને રોકી લેતા. આ પ્રમાણે 6 વર્ષ સુધી રોહિત વનમાં જ રહ્યો. 7મા વર્ષે જ્યારે તે પોતાના નગર તરફ જવા લાગ્યો ત્યારે તેણે અજીગર્ત પાસેથી તેમના વચલા પુત્ર સુનહશેપને વેચાતો લઈ લીધો અને તેને યજ્ઞ પશુ બનાવવા માટે પોતાના પિતાને સોંપીને તેમના ચરણોમાં નમસ્કાર કર્યા. ત્યારે પરમ યશસ્વી અને શ્રેષ્ઠ ચરિત્રવાળા રાજા હરિશ્ચંદ્રે જડોદર નામના રોગથી છૂટીને પુરુષમેઘ યજ્ઞ દ્વારા વરુણ વગેરે દેવતાઓનું યજન કર્યું. તે યજ્ઞમાં વિશ્વામિત્રજી હોતા થયા. પરમ સંયમી જમદગ્નિએ અધ્વર્યુનું કામ કર્યું. વસિષ્ઠજી બ્રહ્મા બન્યા અને અયાસ્ય મુનિ
સામગાન કરનાર ઉદ્ગાતા બન્યા. તે સમયે ઇન્દ્રએ પ્રસન્ન થઈને હરિશ્ચંદ્રને સોનાનો એક રથ આપ્યો હતો. પરીક્ષિત, આગળ જતા હું સુનહશેપનું મહાત્મ્ય કહીશ. હરિશ્ચંદ્રને તેમના પત્ની સાથે સત્યમાં દ્રઢતાપૂર્વક સ્થિત જોઈને વિશ્વામિત્રજી ઘણા જ પ્રસન્ન થયા. તેમણે તેમને તે જ્ઞાનનો ઉપદેશ કર્યો જેનો ક્યારેય નાશ થતો નથી. તે પ્રમાણે રાજા હરિશ્ચંદ્રએ પોતાના મનને પૃથ્વીમાં, પૃથ્વીને જળમાં, જળને તેજમાં, તેજને વાયુમાં અને વાયુને આકાશમાં સ્થિર કરીને આકાશને અહંકારમાં લીન કરી દીધું. પછી અહંકારને મહત્તત્વમાં લીન કરીને તેમાં જ્ઞાન કલાનું ધ્યાન કર્યું અને તેનાથી અજ્ઞાનને ભસ્મ કરી દીધું. ત્યાર પછી નિર્વાણ સુખની અનુભૂતિથી તે જ્ઞાન કલાનો પણ પરિત્યાગ કરી દીધો અને સઘળા બંધનોથી મુક્ત થઈને તેઓ પોતાના તે સ્વરૂપમાં સ્થિત થઈ ગયા જેનું ન તો કોઈ રીતે વર્ણન કરી શકાય છે કે ન તો તેના વિશે કોઈ પ્રકારનું અનુમાન પણ કરી શકાય છે. 9મા સ્કંદ અંતર્ગત હરિશ્ચંદ્ર ઉપાખ્યાન નામનો 7મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 8મો અધ્યાય સગર ચરિત્ર. શ્રી શુકદેવજીએ કહ્યું, રોહિતનો પુત્ર હતો હરિત. હરિતથી ચંપ થયો, તેણે જ ચંપાપુરી વસાવી હતી. ચંપથી સુદેવ અને તેનો પુત્ર વિજય થયો. વિજયનો ભરૂક, ભરૂકનો વૃક અને વૃકનો પુત્ર થયો બાહુક. શત્રુઓએ બાહુક પાસેથી રાજ્ય છીનવી લીધું ત્યારે તે પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો. વનમાં ગયા પછી વૃદ્ધાવસ્થાને કારણે બાહુકનું મૃત્યુ થયું. ત્યારે તેની સાથે તેની પત્ની સતી થવા માટે તૈયાર થઈ. પરંતુ મહર્ષિ ઔરવને એ ખબર હતી કે તેના ઉદરમાં ગર્ભ છે, તેથી તેમણે તેને સતી થતાં રોકી લીધી. જ્યારે તેની શોક્યાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેને ભોજન સાથે ગર એટલે કે વિષ આપી દીધું. પરંતુ ગર્ભ પર વિષનો કોઈ પ્રભાવ ન પડ્યો, બલકે તે વિષની સાથે જ એક બાળકનો જન્મ થયો. તે ગર એટલે કે વિષની સાથે પેદા થયો હોવાને કારણે સગર કહેવાયો. સગર મોટા કીર્તિમાન રાજા થયા. સગર ચક્રવર્તી સમ્રાટ હતા. તેમના પુત્રોએ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવી દીધો હતો. સગરે પોતાના ગુરુદેવ ઓરવની આજ્ઞા માનીને તાલજંઘ, યવન, શક, હૈહય અને બર્બર જાતિના લોકોનો વધ ન કર્યો, બલકે તેમને વિરૂપ બનાવી દીધા. તેમના કેટલાકના માથા મુંડાવી નાખ્યા, કેટલાકને મૂછ દાઢી રખાવ્યા, કેટલાકને છૂટા કેશવાળા બનાવ્યા અને કેટલાકના માથા અડધા મુંડાવી નાખ્યા. કેટલાક લોકોને સગરે માત્ર વસ્ત્ર ઓઢવાની જ આજ્ઞા આપી, પહેરવાની નહીં, અને કેટલાકને માત્ર લંગોટી પહેરવાનું જ કહ્યું, ઓઢવાનું નહીં. ત્યાર પછી સગર રાજાએ ઉર્વ ઋષિના ઉપદેશ અનુસાર અશ્વમેઘ યજ્ઞ દ્વારા સંપૂર્ણ વેદ અને દેવતામય આત્મ સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી. તેના યજ્ઞમાં જે ઘોડો છોડવામાં આવ્યો હતો તેને ઇન્દ્રે ચોરી લીધો. તે વખતે મહારાણી સુમતીના ગર્ભથી ઉત્પન્ન થયેલા સગરના પુત્રો પોતાના પિતાની આજ્ઞાનુસાર ઘોડા માટે પૂરી પૃથ્વીને ચારે બાજુથી શોધી વળ્યા. જ્યારે તેમને ક્યાંય ઘોડો ન મળ્યો ત્યારે તેમણે ખૂબ અભિમાન સાથે બધી બાજુથી પૃથ્વીને ખોદી નાખી. ખોદતા ખોદતા તેમણે પૂર્વ ઉત્તરના છેડા પર કપિલ મુનિ પાસે પોતાનો ઘોડો જોવા મળ્યો. ઘોડાને જોઈને 60,000 રાજકુમારો શસ્ત્રો ઉપાડીને એવું કહેતા કહેતા તેમની તરફ દોડ્યા કે આજ અમારા ઘોડાને ચોરવા વાળો ચોર છે. જુઓ તો ખરા, આણે અત્યારે કેવી આંખો મીચી રાખી છે. આ પાપી છે, આને મારી નાખો, મારી નાખો. તે સમયે કપિલ મુનિએ પોતાના નેત્રો ખોલ્યા. ઇન્દ્રએ રાજકુમારોની બુદ્ધિ હરી લીધી, તેથી તેમણે કપિલ મુનિ જેવા મહાપુરુષનો તિરસ્કાર કર્યો. આ તિરસ્કારના ફળ સ્વરૂપ તેમના શરીરમાં ઉત્પન્ન થયેલા અગ્નિથી જ એ 60,000 સગર પુત્રો ક્ષણવારમાં જ ભસ્મ થઈ ગયા.
પરીક્ષિત, સગરના પુત્રો કપિલ મુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા એમ કહેવું ઉચિત નથી. કપિલ મુનિ તો શુદ્ધ સત્વગુણના પરમ આશ્રય છે. તેમનું શરીર તો જગતને પવિત્ર કરતું રહે છે. તેમનામાં ભલા ક્રોધરૂપી તમો ગુણની સંભાવના કેમ કરી શકાય? પૃથ્વીની ધૂળનો કોઈ આકાર સાથે કોઈ સંબંધ થાય છે? આ સંસાર સાગર એક મૃત્યુમય પંથ છે. તેને પાર જવું બહુ કઠણ છે. પરંતુ કપિલ મુનિએ આ જગતમાં સાંખ્યશાસ્ત્રની એક એવી દ્રઢ નૌકા બનાવી દીધી છે જેનાથી મુક્તિની ઈચ્છા રાખનાર કોઈ પણ વ્યક્તિ તે સમુદ્રને પાર કરી જાય છે. તેઓ માત્ર પરમ જ્ઞાની જ નથી, સ્વયં પરમાત્મા છે. તેમનામાં ભલા શત્રુ મિત્રતાની ભેદ બુદ્ધિ કઈ રીતે થઈ શકે? સગરના બીજા પત્નીનું નામ હતું કેશિની. તેમના ગર્ભથી તેમને અસમંજસ નામનો પુત્ર થયો હતો. અસમંજસના પુત્રનું નામ હતું અંશુમાન. તે પોતાના દાદા સગરની આજ્ઞાનું પાલન કરવામાં તથા તેમની સેવામાં લાગેલો રહેતો હતો. અસમંજસ પહેલા જન્મમાં યોગી હતા, પરંતુ આ જન્મમાં પણ તેમને પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી હતી. તેથી તેઓ એવું કામ કરતા હતા જેથી ભાઈબંધુ તેમને પ્રિય ન સમજે. તેઓ ક્યારેક ક્યારેક નિંદિત કર્મ પણ કરી બેસતા અને પોતાને પાગલ જેવા દેખાડતા. ત્યાં સુધી કે રમતા છોકરાઓને સરયુમાં ફેંકી દેતા. આ પ્રમાણે તેમણે લોકોને દુઃખી કરી દીધા હતા. છેવટે તેમની આવી હરકતો જોઈને પિતાએ પુત્ર સ્નેહને તિલાંજલિ આપી દીધી અને તેમનો ત્યાગ કરી દીધો. ત્યાર પછી અસમંજસે પોતાના યોગ બળથી તે બધા બાળકોને જીવિત કરી દીધા અને પોતાના પિતાને બતાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા. અયોધ્યાના નાગરિકોએ જ્યારે જોયું કે અમારા બાળકો તો જીવતા આવી ગયા છે, ત્યારે તેમને અપાર આશ્ચર્ય થયું અને રાજા સગરને પણ ઘણો પશ્ચાતાપ થયો. ત્યાર પછી રાજા સગરની આજ્ઞાથી અંશુમાન ઘોડાને શોધવા માટે નીકળ્યા. તેમણે પોતાના કાકાઓ દ્વારા ખોદેલા સમુદ્રના કિનારે કિનારે જઈને તેમના શરીરની ભસ્મની પાસે જ ઘોડાને જોયો. ત્યાં જ ભગવાનના અવતાર કપિલ મુનિ બેઠેલા હતા. તેમને જોઈને ઉદાર હૃદયરૂપી અંશુમાને તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને એકાગ્ર મનથી તેમની સ્તુતિ કરી. અંશુમાને કહ્યું, ભગવાન, આપ અજન્મા બ્રહ્માજીથી પણ પર છો, તેથી તેઓ આપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી. જોવાની વાત તો બાજુ પર રહી, તેઓ સમાધિ દ્વારા પ્રત્યક્ષ રૂપે અથવા તર્કો દ્વારા પરોક્ષ રૂપે આજ સુધી આપણે જાણી શક્યા નથી. અમે લોકો તો તેમના મન, શરીર અને બુદ્ધિથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ દ્વારા ઉત્પન્ન થયેલા અજ્ઞાની જીવ છીએ. ત્યારે ભલા અમે આપને કઈ રીતે સમજી શકીએ? સંસારના શરીરધારીઓ સત્વગુણ, રજોગુણ અથવા તમોગુણ પ્રધાન છે. તેઓ જાગ્રત અને સ્વપ્નાવસ્થાઓમાં માત્ર ગુણમય પદાર્થો, વિષયોને અને સુષુપ્તિ અવસ્થામાં માત્ર અજ્ઞાન જુએ છે. જેનું કારણ એ છે કે તેઓ આપણી માયાથી મોહિત થઈ રહ્યા છે. તેઓ બહિર્મુખ હોવાના કારણે બહારની વસ્તુઓને તો જુએ છે, પરંતુ પોતાના જ હૃદયમાં સ્થિત આપને જોઈ શકતા નથી. આપ એકરસ જ્ઞાન ઘન છો. સનંદન વગેરે મુનિઓ જેઓ આત્મ સ્વરૂપના અનુભવથી માયાના ગુણો દ્વારા થનારા ભેદભાવને અને તેના કારણે અજ્ઞાનને નષ્ટ કરી ચૂક્યા છે, તેઓ આપનું નિરંતર ચિંતન કરતા રહે છે. માયાના ગુણોમાં જ ભૂલો પડેલો હું મૂઢ કઈ રીતે આપનું ચિંતન કરું? માયા, તેના ગુણો અને ગુણોને કારણે થનારા કર્મ અને કર્મના સંસ્કારથી બનેલું આ લિંગ શરીર આપમાં છે જ નહીં. ન તો આપનું નામ છે અને ન તો રૂપ છે. આપમાં ન તો કાર્ય છે અને ન તો કારણ. આપ સનાતન આત્મા છો. જ્ઞાનનો ઉપદેશ આપવા માટે જ આપે આ શરીર ધારણ કર્યું છે. અમે આપને નમસ્કાર કરીએ છીએ. પ્રભુ, આ સંસાર આપની માયાનો વિલાસ છે. તેને સત્ય સમજીને કામ, લોભ, ઈર્ષા અને મોહથી લોકોનું ચિત્ત શરીર અને ઘર વગેરેમાં ભટકવા લાગે છે. લોકો આના જ ચક્રાઓમાં ફસાઈ જાય છે.
સમસ્ત પ્રાણીઓના આત્મા પ્રભુ આજે આપના દર્શનથી મારા મોહની તે દ્રઢ ગ્રંથિ છૂટી ગઈ, જે કામના, કર્મ અને ઇન્દ્રિયોને પોષણ આપે છે. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, જ્યારે અંશુમાને ભગવાન કપિલ મુનિના પ્રભાવની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેમણે મનમાં જ અંશુમાન ઉપર બહુ અનુગ્રહ કરીને કહ્યું. શ્રી ભગવાને કહ્યું, બેટા, આ ઘોડો તારા પિતામહનો યજ્ઞ પશુ છે, એને તું લઈ જા. તમારા ભસ્મ થઈ ગયેલા કાકાઓનો ઉદ્ધાર માત્ર ગંગા જળથી થશે, બીજો કોઈ ઉપાય નથી. અંશુમાને ખૂબ જ વિનમ્રતાથી તેમને પ્રસન્ન કરીને તેમની પ્રદક્ષિણા કરી અને તે ઘોડાને લઈને નગરમાં આવ્યા. સગરે તે યજ્ઞ પશુ દ્વારા યજ્ઞની શેષ ક્રિયા પૂરી કરી. ત્યારે રાજા સગરે અંશુમાનને રાજ્યનો ભાર સોંપી દીધો અને તેઓ સ્વયં વિષયોથી ઉપરામ અને બંધન મુક્ત થઈ ગયા. તેમણે મહર્ષિ ઓર્વના બતાવેલા માર્ગે પરમપદની પ્રાપ્તિ કરી. 9મા સ્કંદ અંતર્ગત સગર ઉપાખ્યાન માનો 8મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 9મો અધ્યાય ભગીરથ ચરિત્ર અને ગંગાવતરણ. શ્રી શુકદેવજીએ કહ્યું, પરીક્ષિત, અંશુમાને ગંગાજીને પૃથ્વી પર લાવવાની કામનાથી ઘણા વર્ષો સુધી ઘોર તપ કર્યું, પરંતુ તેમને સફળતા મળી નહીં. સમય આવ્યે તેમનું પણ મૃત્યુ થઈ ગયું. અંશુમાનના પુત્ર દિલીપે પણ તેવું જ તપ કર્યું, પરંતુ તેઓ પણ અસફળ જ રહ્યા. સમય પર તેમનું પણ મૃત્યુ થઈ ગયું. દિલીપના પુત્ર હતા ભગીરથ. તેમણે બહુ ભારે તપ કર્યું. તેમના તપથી પ્રસન્ન થઈને ભગવતી ગંગાએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હું તમને વરદાન આપવા માટે આવી છું. ગંગાજીના આમ કહેવાથી રાજા ભગીરથે ખૂબ જ નમ્રતાપૂર્વક પોતાની ઈચ્છા જણાવી કે તમે મૃત્યુલોકમાં પધારો. ત્યારે ગંગાજીએ કહ્યું, જ્યારે હું સ્વર્ગમાંથી ભૂતલ ઉપર ઉતરીશ ત્યારે મારા વેગને ઝીલનાર કોઈ જોઈએ. આમ નહીં થાય તો હું પૃથ્વીને ફાડીને રસાતલમાં ચાલી જઈશ. આ સિવાય એ કારણે પણ હું પૃથ્વી પર જઈશ નહીં કે લોકો મારામાં પોતાના પાપ ધોશે, પછી એ બધા પાપોને હું ક્યાં ધોઈશ? ભગીરથ, આ બાબતમાં તમે પોતે વિચાર કરી લો. ભગીરથે કહ્યું, માં, જેમણે લોક પરલોક, ધન સંપત્તિ અને પત્ની પુત્રની કામનાઓનો ત્યાગ કરી દીધો છે, જેઓ સંસારથી ઉપરામ થઈને પોતે આત્મ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરનારા પરોપકારી સજ્જનો છે, તેઓ પોતાના અંગસ્પર્શથી તમારા પાપને નષ્ટ કરી દે છે. કારણ કે તેમના હૃદયમાં અઘરૂપી એટલે કે પાપરૂપી અઘાસુરને મારવાવાળા ભગવાન હંમેશા નિવાસ કરે છે. સમસ્ત પ્રાણીઓના આત્મા રુદ્રદેવ તમારા વેગને ધારણ કરી લેશે, કારણ કે તાંતણામાં રહેલી સાડીની માફક આ તમામ વિશ્વ ભગવાન રુદ્રમાં જ ઓતપ્રોત છે. પરીક્ષિત, ગંગાજીને આ પ્રમાણે કહીને ભગીરથ રાજાએ તપ વડે ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. થોડા જ સમયમાં મહાદેવજી તેમના પર પ્રસન્ન થઈ ગયા. ભગવાન શંકર તો સંપૂર્ણ જગતના હિતૈષી છે. રાજાની વાત તેમણે તથાસ્તુ કહીને સ્વીકારી લીધી. પછી શિવજીએ સાવધાન થઈને ગંગાજીને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા. કેમ ન કરે? ભગવાનના ચરણોનો સ્પર્શ થવાથી ગંગાજીનું જળ પરમ પવિત્ર છે. ત્યાર પછી રાજર્ષિ ભગીરથ ત્રિલોકને પાવન કરનારા ગંગાજીને ત્યાં લઈ ગયા, જ્યાં તેમના પિતૃઓના શરીર ભસ્મ રૂપે પડ્યા હતા. તેઓ વાયુ વેગે ચાલનારા રથ પર બેસીને આગળ આગળ ચાલી રહ્યા હતા અને તેમની પાછળ પાછળ ગંગાજી રસ્તામાં આવતા પ્રદેશોને પવિત્ર કરતા રહીને દોડી રહ્યા હતા. આ પ્રમાણે ગંગા સાગર સંગમ પર પહોંચીને તેમણે સગરના ભસ્મ થઈ ગયેલા પુત્રોને પોતાના જળમાં ડૂબાડી દીધા. જોકે સગરના આ પુત્રો બ્રાહ્મણના તિરસ્કારના કારણે ભસ્મ થઈ ગયા હતા. તેમના ઉદ્ધારનો કોઈ ઉપાય ન હતો, છતાં પણ માત્ર શરીરની ભસ્મ સાથે ગંગાજળનો સ્પર્શ થઈ જવાથી જ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. પરીક્ષિત,
જ્યારે ગંગાજળ સાથે શરીરની ભસ્મનો સ્પર્શ થઈ જવાથી સગરના પુત્રોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ, ત્યારે જે લોકો શ્રદ્ધા સાથે નિયમ લઈને ગંગાજીનું સેવન કરે છે તેમના માટે તો કહેવું જ શું. મેં ગંગાજીના મહિમા વિશે જે કાંઈ કહ્યું છે તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી, કારણ કે ગંગાજી ભગવાનના તે ચરણોમાંથી નીકળ્યા છે જેમનું શ્રદ્ધા સાથે ચિંતન કરીને મોટા મોટા મુનિઓ નિર્મળ થઈ જાય છે અને ત્રણેય ગુણોના ન છૂટી શકે તેવા બંધનને કાપીને તુરત જ ભગવત સ્વરૂપ બની જાય છે. તો પછી ગંગાજી સંસારના બંધનને કાપી નાખે એમાં કઈ મોટી વાત છે. ભગીરથના પુત્ર હતા શ્રુત, શ્રુતના નાભ થયા. આ નાભ પૂર્વોક્ત નાભથી જુદા છે. નાભનો પુત્ર હતો સિંધુદ્વીપ અને સિંધુદ્વીપનો પુત્ર અયુતાયુ હતો. અયુતાયુના પુત્રનું નામ ઋતુપર્ણ હતું. તે નલનો મિત્ર હતો. તેણે નલને પાશા ફેંકવાની વિદ્યાનું રહસ્ય બતાવ્યું હતું અને તેના બદલામાં તેણે અશ્વવિદ્યા શીખી હતી. ઋતુપર્ણનો પુત્ર સર્વકામ થયો. પરીક્ષિત સર્વકામના પુત્રનું નામ સુદાસ હતું. સુદાસને સૌદાસ નામનો પુત્ર હતો અને સૌદાસની પત્નીનું નામ મદયંતી હતું. સૌદાસને જ કોઈક મિત્રસહ કહે છે અને ક્યાંક તેને કલ્માશપાદ પણ કહ્યો છે. તે વશિષ્ઠ મુનિના શાપથી રાક્ષસ થઈ ગયો હતો અને વળી તેના કર્મોને લીધે તે સંતાનહીન રહ્યો. પરીક્ષિત રાજાએ પૂછ્યું, ભગવાન, અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે મહાત્મા સૌદાસને વશિષ્ઠજીએ શાપ કેમ આપ્યો? જો આ પ્રસંગ ગુપ્ત રાખવા જેવો ન હોય તો કૃપા કરી તમે અમને કહો. શ્રી શુકદેવજીએ કહ્યું, પરીક્ષિત, એકવાર રાજા સૌદાસ શિકાર કરવા માટે ગયા હતા. ત્યાં તેમણે કોઈ રાક્ષસને મારી નાખ્યો અને તેના ભાઈને છોડી દીધો. તેણે રાજાના આ કૃત્યને અન્યાય માનીને તેમની સાથે ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે તે રસોઈયાના રૂપે તેના ઘરમાં આવી ગયો. જ્યારે એક દિવસે ભોજન કરવા માટે ગુરુ વશિષ્ઠજી રાજાને ત્યાં પધાર્યા ત્યારે તેણે મનુષ્યનું માંસ રાંધીને તેમને પીરસી દીધું. જ્યારે સર્વસમર્થ વશિષ્ઠજીએ એ જોયું કે પીરસેલો પદાર્થ તો તદ્દન અભક્ષ્ય છે, ત્યારે તેમણે ક્રોધિત થઈને રાજાને શાપ આપી દીધો કે તું રાક્ષસ થઈ જા. જ્યારે તેમને આ વાતની ખબર પડી કે આ કૃત્ય તો રાક્ષસનું છે, રાજાનું નથી, ત્યારે તેમણે તે શાપને માત્ર 12 વર્ષ માટે મર્યાદિત કરી દીધો. તે વખતે રાજા સૌદાસ પણ પોતાના હાથમાં અંજલિ લઈને ગુરુ વશિષ્ઠજીને શાપ આપવા તૈયાર થયા, પરંતુ તેમની પત્ની મયદંતીએ તેમને આમ કરતા રોકી લીધા. આ પછી સૌદાસે વિચાર કર્યો કે દિશાઓ, આકાશ અને પૃથ્વી બધું જ જીવમય છે, ત્યારે આ શાપનું તીક્ષ્ણ જળ ક્યાં છોડું? છેવટે તેમણે તે જળને પોતાના પગ ઉપર નાખી દીધું. આ કારણે તેનું નામ મિત્રસહ થયું. તે જળથી તેમના પગ કાળા પડી ગયા, તેથી તેમનું નામ કલ્માશપાદ થયું. હવે શાપને કારણે તેઓ રાક્ષસ બની ચૂક્યા હતા. એક દિવસ રાક્ષસ બનેલા રાજા કલ્માશપાદે એક બ્રાહ્મણ દંપતીને સહવાસના સમયે જોઈ લીધું. કલ્માશપાદને ભૂખ તો લાગી જ હતી. તેણે બ્રાહ્મણને પકડી લીધો. બ્રાહ્મણ પત્નીની કામના હજી પૂર્ણ ન થઈ હતી. તેણે કહ્યું, રાજન, તમે રાક્ષસ નથી, તમે મહારાણી મદયંતીના પતિ અને ઇક્ષ્વાકુ વંશના વીર મહારથી છો. તમારે આવો અધર્મ ન કરવો જોઈએ. મને સંતાનની કામના છે અને મારા પતિની પણ કામના હજી પૂરી થઈ નથી, તેથી તમે મને મારો આ બ્રાહ્મણ પતિ આપી દો. રાજન, આ મનુષ્ય શરીર જીવને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે. તેથી હે વીર, આ શરીરને નષ્ટ કરી દેવું એ બધા પુરુષાર્થોની હત્યા કહેવાય છે. એ ઉપરાંત આ વિદ્વાન બ્રાહ્મણ છે, તપ, શીલ વગેરે મહાન ગુણોથી સંપન્ન છે. આ બ્રાહ્મણ તે પુરુષોત્તમ પરબ્રહ્મની સમસ્ત પ્રાણીઓના આત્માના રૂપમાં આરાધના કરવા ઈચ્છે છે, જે પરમાત્મા
સમસ્ત પદાર્થોમાં વિદ્યમાન છે, પરંતુ જુદા જુદા ગુણોથી ઢંકાયેલા રહે છે. રાજન, તમે શક્તિશાળી છો. તમે ધર્મનો મર્મ સારી રીતે જાણો છો. જેમ પિતાના હાથે પુત્રનું મૃત્યુ ઉચિત નથી, તે જ પ્રમાણે તમારા જેવા શ્રેષ્ઠ રાજર્ષિના હાથે મારા શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ પતિનો વધ કોઈ રીતે ઉચિત નથી. સાધુ સમાજ તમારો બહુ આદર કરે છે, તો ભલા તમે મારા પરોપકારી, નિરપરાધ, શ્રોત્રિય અને બ્રહ્મવાદી પતિનો વધ કઈ રીતે ઉચિત માનો છો? આ તો ગાયના જેવા અત્યંત સરળ છે. તેમ છતાં તમે જો તેમને ખાઈ જવા જ ઈચ્છો છો, તો પ્રથમ મને ખાઈ જાઓ, કારણ કે મારા પતિ વિના હું શબવત બની જઈશ અને એક ક્ષણ પણ જીવી નહીં શકું. બ્રાહ્મણ પત્નીની ખૂબ જ કરુણાપૂર્ણ વાણીમાં આ પ્રમાણે કહીને અનાથની જેમ રડવા લાગી. પરંતુ સૌદાસે સાપના પ્રભાવને કારણે તેની વિનંતી ઉપર કોઈ ધ્યાન આપ્યું નહીં અને બ્રાહ્મણને તે એ રીતે ખાઈ ગયો જેમ વાઘ કોઈ પશુને ખાઈ જાય. જ્યારે બ્રાહ્મણીએ જોયું કે મારા ગર્ભાધાન માટે તત્પર પતિને આ ખાઈ ગયો, ત્યારે તે બહુ જ શોકાકુલ થઈ ગઈ અને તે સતી બ્રાહ્મણીએ ક્રોધપૂર્વક રાજાને શાપ આપી દીધો. અરે પાપી, હું અત્યારે કામથી પીડિત થઈ રહી હતી, એવી અવસ્થામાં તું મારા પતિને ખાઈ ગયો છે. તેથી હે મૂર્ખ, જ્યારે તું સ્ત્રી સાથે સહવાસ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. આ વાત હું તને પ્રથમથી જ કહી દઉં છું. આ પ્રમાણે મિત્રશહને શાપ આપીને બ્રાહ્મણી પોતાના પતિના અસ્થિઓને ભડભડતી ચિતામાં નાખીને સ્વયં પણ સતી થઈ ગઈ અને તેણે તે જ ગતિ પ્રાપ્ત કરી જે તેના પતિદેવે પ્રાપ્ત કરી હતી. તે પોતાના પતિને છોડીને બીજા કોઈ લોકમાં જવા પણ ઈચ્છતી ન હતી. 12 વર્ષ વીત્યા પછી રાજા સૌદાસ શાપમુક્ત થઈ ગયા. ત્યારે તેઓ સહવાસ માટે પોતાની પત્ની પાસે ગયા. ત્યારે તેમની પત્નીએ તેમને રોકી દીધા, કારણ કે તેને તે બ્રાહ્મણીના શાપની જાણ હતી. ત્યાર પછી તેમણે સ્ત્રી સુખનો બિલકુલ પરિત્યાગ કરી દીધો. આ પ્રમાણે પોતાના કર્મફળ પ્રમાણે તેઓ સંતાનહીન થઈ ગયા. ત્યારે વશિષ્ઠજીએ તેમના કહેવાથી મદયંતીને ગર્ભાધાન કરાવ્યું. મદયંતી 7 વર્ષ સુધી ગર્ભને ધારણ કરતી રહી, પરંતુ બાળક પેદા થયું નહીં. ત્યારે વશિષ્ઠજીએ પથ્થરથી તેના પેટ પર પ્રહાર કર્યો. તેનાથી જે બાળક થયો તે બાળક અશ્મ એટલે કે પથ્થરના પ્રહારથી પેદા થયો હોવાને કારણે અશ્મક કહેવાયો. અશ્મકનો પુત્ર મૂલક થયો. જ્યારે પરશુરામજીએ પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી ત્યારે સ્ત્રીઓએ તેને છુપાવીને રાખી દીધો હતો. તેથી તેનું નામ નારી કવચ પણ થયું. તેને મૂલક એટલા માટે કહે છે કે પૃથ્વી ક્ષત્રિય રહિત થઈ ગઈ ત્યારે તે આ વંશનો મૂળ એટલે કે પ્રવર્તક બન્યો. મૂલકના પુત્ર દશરથ થયા. દશરથના પુત્ર ઐડવિડ અને ઐડવિડના પુત્ર થયા રાજા વિશ્વસહ. વિશ્વસહના પુત્ર જ ચક્રવર્તી સમ્રાટ ખટવાંગ થયા. યુદ્ધમાં તેમને કોઈ જીતી શકતું ન હતું. તેમણે દેવતાઓની પ્રાર્થનાથી દૈત્યોનો સંહાર કર્યો હતો. જ્યારે તેમને દેવતાઓ પાસેથી એ જાણવા મળ્યું કે હવે મારું આયુષ્ય માત્ર 2 ઘડીનું જ બાકી છે, ત્યારે તેઓ પોતાની રાજધાનીમાં પાછા આવ્યા અને તેમણે પોતાના મનને ભગવાનમાં પોરવી દીધું. તેઓ મનમાં વિચારવા લાગ્યા કે મારા કુળના ઈષ્ટ દેવતા બ્રાહ્મણ છે, તેમનાથી વધીને મને મારા પ્રાણ પણ પ્રિય નથી. એટલું જ નહીં, બ્રાહ્મણો કરતાં મને પત્ની, પુત્ર, લક્ષ્મી, રાજ્ય અને પૃથ્વી પણ પ્રિય નથી. મારું મન બાળપણમાં પણ ક્યારેય અધર્મ તરફ ગયું નથી. મેં પવિત્ર કીર્તિ ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુ સત્ય રૂપે સ્વીકારી નથી. 3 લોકના સ્વામી દેવતાઓએ મને અભિષ્ટ વરદાન માગવા કહ્યું, પરંતુ મેં તે ભોગોની લાલસા બિલકુલ ન કરી, કારણ કે સમસ્ત પ્રાણીઓના જીવનદાતા શ્રી હરિની ભાવનામાં જ હું મગ્ન થઈ રહ્યો હતો. જે દેવતાઓનું મન અને ઇન્દ્રિયો વિષયોમાં ભટકી રહ્યા છે, તેઓ સત્વગુણ પ્રધાન હોવા છતાં પણ પોતાના હૃદયમાં વિરાજમાન સદા સર્વદા પ્રિયતમના રૂપમાં રહેવાવાળા પોતાના આત્મ સ્વરૂપ ભગવાનને જાણતા નથી.
પછી રજોગુણ અને તમોગુણવાળા લોકો તો તેમને જાણી જ કેવી રીતે શકે? તેથી હવે આ વિષયોમાં હું આસક્ત થતો નથી. તે તો માયાનો ખેલ છે. આકાશમાં ન હોવા છતાં પ્રતીત થનાર ગંધર્વ નગરોની જેમ આમની સત્તા નથી. તે તો અજ્ઞાનવશ ચિત્ત પર ચઢી બેઠા છે. સંસારના સાચા રચયિતા ભગવાનની ભાવનામાં લીન થઈને હું વિષયોનો ત્યાગ કરીને માત્ર ભગવાનનું શરણ લઈ રહ્યો છું. પરીક્ષિત, ભગવાને ખટવાંગ રાજાની બુદ્ધિને પહેલાથી જ પોતાના તરફ આકર્ષિત કરી રાખી હતી. તે કારણે તેઓ અંતિમ સમયે આવો નિશ્ચય કરી શક્યા. હવે તેમણે શરીર વગેરે અનાત્મ પદાર્થોમાં જે અજ્ઞાનમૂલક આત્મભાવ હતો તેનો પરિત્યાગ કરી દીધો અને પોતાના વાસ્તવિક આત્મભાવમાં સ્થિત થઈ ગયા. તે સ્વસ્વરૂપ સાક્ષાત પરબ્રહ્મ છે. તે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ શૂન્યવત જ છે, પરંતુ તે શૂન્ય નહીં, પરમ સત્ય છે. ભક્તજનો તે જ વસ્તુનું ભગવાન વાસુદેવ એવા નામથી વર્ણન કરે છે. 9મા સ્કંદ અંતર્ગત સૂર્યવંશાનું વર્ણન માનો 9મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 10મો અધ્યાય ભગવાન શ્રી રામની લીલાઓનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ખટવાંગના પુત્ર દીર્ઘબાહુ અને દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર રઘુ થયા. રઘુના અજ અને અજના મહારાજ દશરથ થયા. દેવતાઓની પ્રાર્થનાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પોતાના અંશથી 4 રૂપ ધારણ કરીને દશરથ રાજાના પુત્ર થયા. તેમના નામ હતા શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. પરીક્ષિત, સીતાપતિ ભગવાન શ્રી રામનું ચરિત્ર તો તત્વદર્શી ઋષિઓએ વિસ્તારથી વર્ણવ્યું છે અને તમે ઘણીવાર તેને સાંભળ્યું પણ છે. ભગવાન શ્રી રામે પોતાના પિતા રાજા દશરથના સત્યની રક્ષા માટે રાજ્યપાઠ છોડી દીધું અને તેઓ વન ફરતા રહ્યા. તેમના ચરણ કમળો એટલા કોમળ હતા કે પરમ સુકુમારી જાનકીજીના કરકમળોનો સ્પર્શ પણ તેમનાથી સહન થતો ન હતો. તે જ ચરણ જ્યારે વનમાં ચાલતા ચાલતા થાકી જતા ત્યારે હનુમાન અને લક્ષ્મણ તેમની ચરણ સેવાથી તેમનો શ્રમ દૂર કરતા હતા. શૂર્પણખાને કાનના કાપીને વિરૂપ કરી દેવાને કારણે તેમને પોતાની પ્રિયતમા જાનકીજીનો વિયોગ પણ સહન કરવો પડ્યો. આ વિયોગને કારણે ઉત્પન્ન થયેલા ક્રોધથી ચડી ગયેલી ભ્રુકુટીના વિલાસથી સમુદ્રને ધ્રુજાવી દેનારા શ્રી રામે સમુદ્રની પ્રાર્થનાથી સમુદ્ર ઉપર સેતુ બાંધીને લંકામાં જઈ દુષ્ટ રાક્ષસોના વનને દાવાગ્નિની જેમ ભસ્મ કરી દીધું. તે કુલશ નરેશ, અમારી રક્ષા કરો. ભગવાન શ્રી રામે વિશ્વામિત્રના યજ્ઞમાં લક્ષ્મણની સામે જ મારીચ વગેરે રાક્ષસોને મારી નાખ્યા. તેમની ગણતરી બહુ મોટા રાક્ષસોમાં થતી હતી. પરીક્ષિત, જનકપુરમાં સીતાજીનો સ્વયંવર થઈ રહ્યો હતો. સંસારના વીર પુરુષોની સભામાં ભગવાન શંકરનું તે ભયંકર ધનુષ્ય મૂકેલું હતું. તે એટલું ભારે હતું કે એકી સાથે 300 વીર પુરુષો બહુ જ પરિશ્રમથી તેને સભામાં લાવી શક્યા હતા. ભગવાન શ્રી રામે તે ધનુષ્યને સહજમાં જ ઉઠાવીને તેના પર પ્રત્યંચા ચડાવી દીધી અને ખેંચીને બાલ ગજરાજની જેમ મધ્ય ભાગમાંથી તેના 2 ટુકડા કરી નાખ્યા. ભગવાને પોતાના વક્ષ સ્થળ પર સ્થાન આપીને જેમનું સન્માન કર્યું છે તે લક્ષ્મીજી સ્વયં સીતાના નામથી જનકપુરમાં અવતર્યા હતા. તેઓ ગુણ, શીલ, અવસ્થા, સપ્રમાણ શરીર અને સૌંદર્યમાં બધી રીતે ભગવાન શ્રી રામને અનુરૂપ હતા. ભગવાને ધનુષ્ય તોડીને તેમને પ્રાપ્ત કરી લીધા. અયોધ્યા પાછા વળતા રસ્તામાં તે પરશુરામજી સાથે ભેટો થયો, જેમણે 21 વાર પૃથ્વીને ક્ષત્રિય બીજથી રહિત કરી દીધી હતી. ભગવાને પરશુરામજીના આ અપાર ગર્વને નષ્ટ કરી નાખ્યો. ત્યાર પછી પિતાના વચનને સત્ય કરવા માટે તેમણે વનવાસનો સ્વીકાર કર્યો. જો કે મહારાજ દશરથે પોતાના પત્નીને આધીન થઈને જ તેને એવું વચન આપ્યું હતું, કેમ કે તેઓ સત્યના બંધનમાં બંધાઈ ગયા હતા.
શ્રી રામે પત્ની સહિત પિતાની આજ્ઞાને શિરોધાર્ય કરી પ્રસન્નતાપૂર્વક પોતાનું રાજ્ય, લક્ષ્મી, પ્રિયજનો, સુહૃદો અને રાજભવનને ત્યજીને અરણ્યની યાત્રા કરી. જેમ કોઈ જીવન મુક્ત યોગી પ્રાણોનો સહજ રીતે ત્યાગ કરી દે છે. વનમાં પહોંચીને ભગવાને રાક્ષસ રાજ રાવણની બહેન શૂર્પણખાને વિરૂપ કરી દીધી, કારણ કે તેની બુદ્ધિ ખૂબ જ કલુષિત કામવાસનાને લીધે અશુદ્ધ હતી. તેના પક્ષપાતી, ખર, દૂષણ, ત્રિશિરા વગેરે મુખ્ય ભાઈઓ કે જે સંખ્યામાં 14,000 હતા, હાથમાં મહાન ધનુષ્ય લઈને ભગવાન શ્રી રામે તેમનો સહજ રીતે નાશ કરી નાખ્યો. તેમણે લીલાપૂર્વક અનેક પ્રકારના કષ્ટ સહન કરીને વનમાં આમ તેમ પરિભ્રમણ કરતા નિવાસ કર્યો હતો. પરીક્ષિત, જ્યારે રાવણે સીતાજીના રૂપ, ગુણ, સૌંદર્ય વગેરેની વાત સાંભળી ત્યારે તેનું હૃદય કામવાસનાથી આતુર થઈ ગયું. તેણે અદ્ભુત હરણના વેશમાં મારીચને તેમની પૂર્ણકુટી પાસે મોકલ્યો. તે હરણ ધીરે ધીરે ભગવાનને ત્યાંથી દૂર લઈ ગયો. છેવટે ભગવાને તેને પોતાના બાણથી ઉગ્ર સ્વરૂપવાળા વીરભદ્રે દક્ષનો નાશ કર્યો હતો તેમ સહજતાથી મારી નાખ્યો. જ્યારે ભગવાન શ્રી રામ જંગલમાં દૂર નીકળી ગયા ત્યારે લક્ષ્મણજીની ગેરહાજરીમાં નીચ રાક્ષસ રાવણે વરુની માફત ત્યાં આવીને વિદેહ કુમારી સુકુમારી શ્રી સીતાજીનું હરણ કરી લીધું. ત્યાર પછી તેઓ પોતાની પ્રાણપ્રિયા સીતાજીના વિરહમાં પોતાના ભાઈ લક્ષ્મણની સાથે રાંક મનુષ્યની જેમ વન વગડે ભટકવા લાગ્યા. અને આ રીતે તેમણે જગતને એ બોધ આપ્યો કે જે સ્ત્રીઓમાં આસક્તિ રાખે છે તેની આવી દશા થાય છે. ત્યાર પછી ભગવાને ગીધરાજ જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો, જેમણે પોતાના પ્રાણોની પરવા ન કરતા સીતાજીને છોડાવવા માટે પરાક્રમી રાવણ સાથે યુદ્ધ કર્યું. આ પરોપકાર રૂપી કાર્યથી તેમના બધા કર્મબંધનો નષ્ટ થઈ ચૂક્યા હતા. પછી ભગવાને કબંધનો સંહાર કર્યો અને ત્યાર પછી સુગ્રીવ વગેરે કપિવરો સાથે મિત્રતા કરીને વાલીનો વધ કર્યો. ત્યાર પછી કપિવરો દ્વારા પોતાની પ્રાણપ્રિયાની શોધ કરાવી. બ્રહ્માજી અને શંકર ભગવાન જેમના ચરણોની વંદના કરે છે તે ભગવાન શ્રી રામ મનુષ્યના જેવી લીલા કરતા વાનરોની સેનાઓ સાથે સમુદ્ર તટ પર પહોંચ્યા. સમુદ્ર માર્ગ આપે તે માટે ઉપવાસ અને પ્રાર્થના કરવા છતાં સમુદ્ર પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. ત્યારે ભગવાને ક્રોધની લીલા કરતા રહીને પોતાની વક્ર ભ્રુકુટીથી સમુદ્ર તરફ જોયું. તે જ સમયે સમુદ્રના જળચર પ્રાણીઓ, મોટા મોટા મગર અને મચ્છો ખળભળી ઉઠ્યા. ભયભીત થઈ જવાને કારણે સમુદ્રની ગર્જના શાંત થઈ ગઈ. ત્યારે સમુદ્ર મનુષ્યના રૂપમાં પોતાના મસ્તક ઉપર અનેક ભેટ ઉપહારો લઈને ભગવાનના શરણે આવ્યો અને આ પ્રમાણે વિનંતી કરવા લાગ્યો. હે અનંત, અમે મૂર્ખ છીએ, તેથી આપના વાસ્તવિક સ્વરૂપને જાણતા નથી. જાણીએ પણ કેવી રીતે? આપ સમસ્ત જગતના એકમાત્ર સ્વામી, આદિ કારણ અને જગતના સઘળા પરિવર્તનોમાં એક રસ રહેનારા છો. આપ સમસ્ત ગુણોના સ્વામી છો. તેથી જ્યારે આપ સત્વગુણનો સ્વીકાર કરો છો ત્યારે દેવતાઓની, રજોગુણનો સ્વીકાર કરો છો ત્યારે પ્રજાપતિઓની અને તમોગુણનો સ્વીકાર કરો છો ત્યારે આપના ક્રોધથી રુદ્રગણોની ઉત્પત્તિ થાય છે. હે વીર શિરોમણી, આપ પોતાની ઈચ્છા પ્રમાણે મને ઓળંગી જાઓ અને ત્રણેય લોકને રડાવનાર વિશ્રવાના કુપુત્ર રાવણને મારીને પોતાના પત્નીને ફરીથી પ્રાપ્ત કરી લો. પરંતુ આપને મારી એક પ્રાર્થના છે. આપ અહીં મારા ઉપર એક સેતુ નિર્માણ કરો, જેથી આપના યશનો વિસ્તાર થશે અને આગળ જતા જ્યારે મોટા મોટા રાજાઓ દિગ્વિજય કરતા કરતા અહીં આવશે ત્યારે તેઓ આપના યશનું ગાન કરશે. ભગવાન શ્રી રામે અનેક અનેક પર્વતોના શિખરોથી સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો. જ્યારે મોટા મોટા વાનર વીરો મોટા મોટા પર્વતો ઉઠાવીને લાવતા હતા ત્યારે તેમના ઉપર રહેલા વૃક્ષો અને મોટી મોટી શિલાઓ થરથર ડોલતી હતી. ત્યાર પછી વિભીષણની સલાહથી ભગવાને સુગ્રીવ, નીલ, હનુમાન,
વગેરે પ્રમુખ વીર વાનરો સહિતની મોટી વાનર સેના સાથે લંકામાં પ્રવેશ કર્યો. લંકા તો શ્રી હનુમાનજી દ્વારા પહેલેથી જ બાળી નાખવામાં આવી હતી. તે સમયે વાનર સેનાએ લંકાના હરવા ફરવાના અને ખેલકૂદના સ્થાનો, અનાજના ગોદામો, ખજાના, દરવાજા, ફાટક, સભાભવન, છજા અને પક્ષીઓને રહેવાના સ્થાનો સહિત પૂરી લંકાને ઘેરી લીધી. તેમણે ત્યાંની વેદી, ધજાઓ, સોનાના કળશ અને ચોતરા ચબૂતરા તોડી ફોડી નાખ્યા. તે સમયે લંકા એવી જણાતી હતી જાણે હાથીઓના ટોળાઓએ સરોવરને ઘમઘોડી નાખ્યું હોય. આ જોઈને રાક્ષસરાજ રાવણે નિકુંભ, કુંભ, ધૂમ્રાક્ષ, દુર્મુખ, સુરાંતક, નરાંતક, પ્રહસ્ત, અતિકાય, વિકંપન વગેરે પોતાના અનુચરો, પુત્ર મેઘનાદ અને છેવટે ભાઈ કુંભકર્ણને પણ યુદ્ધ કરવા માટે બોલાવ્યા. રાક્ષસોની તે વિશાળ સેના તલવારો, ત્રિશૂળ, ધનુષ્ય, પ્રાસ, વૃષ્ટિ, શક્તિ, બાણ, ભાલા, ખડગ વગેરે અસ્ત્ર શસ્ત્રોથી સુરક્ષિત અને અત્યંત દુર્ગમ હતી. ભગવાન શ્રી રામે સુગ્રીવ, લક્ષ્મણ, હનુમાન, ગંધમાદન, નીલ, અંગદ, જાંબવાન અને પનસ વગેરે વીરોને પોતાની સાથે લઈને રાક્ષસોની સેનાનો સામનો કર્યો. રઘુવંશ શિરોમણી ભગવાન શ્રી રામે અંગદ વગેરે બધા સેનાપતિઓ રાક્ષસોની ચતુરંગીણી સેના, હાથી, રથ, ઘોડેસવારો અને પાયદળ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા લાગ્યા અને રાક્ષસોને વૃક્ષ, પર્વતોના શિખરો, ગદા અને બાણોથી મારવા લાગ્યા. રાક્ષસોનો સંહાર તો સ્વાભાવિક હતો, કારણ કે તેઓ તે જ રાવણના અનુચર હતા. તેનું મંગલ શ્રી સીતાજીનો સ્પર્શ કરવાને લીધે પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્યું હતું. જ્યારે રાક્ષસરાજ રાવણે જોયું કે મારી સેનાનો તો નાશ થઈ રહ્યો છે, ત્યારે તે ક્રોધે ભરાઈને પુષ્પક વિમાન પર આરૂઢ થઈને ભગવાન શ્રી રામની સામે આવ્યો. તે સમયે ઇન્દ્રનો સારથી માલતી અત્યંત તેજસ્વી દિવ્ય રથ લઈને આવ્યો અને ભગવાન શ્રી રામ તેના પર બિરાજમાન થયા. રાવણ પોતાના તીક્ષ્ણ બાણોથી તેમના ઉપર પ્રહાર કરવા લાગ્યો. ભગવાન શ્રી રામે રાવણને કહ્યું, નીચ રાક્ષસ, તું કૂતરાની જેમ અમારી ગેરહાજરીમાં મારા પ્રાણપ્રિયા પત્નીને હરી લાવ્યો. તે દુષ્ટતાની હદ ઓળંગી દીધી. તારા જેવો નિર્લજ અને નિંદનીય બીજો કોણ હશે? જેમ કાળને કોઈ ટાળી શકતું નથી, કરતાપણાના અભિમાનીને તે ફળ આપ્યા વિના રહી નથી શકતો, તે જ પ્રમાણે આજે હું તને તારા કરતૂતનું ફળ ચખાડું છું. આ પ્રમાણે રાવણને ધિક્કારતા ભગવાન શ્રી રામે પોતાના ધનુષ્ય પર ચઢાવેલું બાણ તેના ઉપર છોડ્યું. તે બાણે વજ્રની જેમ તેના હૃદયને છિન્ન ભિન્ન કરી નાખ્યું. તે પોતાના દસે મોઢામાંથી લોહી ઓકતો વિમાનમાંથી પડી ગયો. બરાબર એ રીતે કે જેમ પુણ્યાત્માઓ ભોગ સમાપ્ત થતા સ્વર્ગમાંથી નીચે પડે છે, તે સમયે તેના નગરજનો, સ્વજનો હાય હાય કરીને રડવા લાગ્યા. ત્યારબાદ હજારો રાક્ષસીઓ મંદોદરીની સાથે રડતી રડતી લંકામાંથી નીકળીને રણભૂમિમાં આવી. તેમણે જોયું કે તેમના સ્વજન સંબંધીઓ લક્ષ્મણજીના બાણોથી છિન્ન ભિન્ન થઈને પડ્યા છે. તેઓ હાથેથી છાતી કૂટતી કૂટતી પોતાના સગા સંબંધીઓને હૃદયે લગાડીને ઊંચા સ્વરે વિલાપ કરી રહી હતી. હાય હાય સ્વામી, આજે અમે બધા વિના મોતે મરાઈ ગયા. એક દિવસ એવો હતો જ્યારે તમારા ભયથી સમસ્ત લોકોમાં ત્રાસ ફેલાઈ જતો હતો. આજે એવો દિવસ આવી પહોંચ્યો કે તમારા ન રહેવાથી આપણા શત્રુઓ લંકાની દુર્દશા કરી રહ્યા છે. અને એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે હવે લંકા કોને આધીન રહેશે? તમે બધી રીતે સંપન્ન હતા, કોઈ વાતની ઉણપ ન હતી, પરંતુ તમે કામને વશ થઈ ગયા અને એવું ન વિચારી શક્યા કે સીતાજી કેટલા તેજસ્વી છે અને તેમનો પ્રભાવ કેવો છે. તમારી આ ભૂલ તમારી દુર્દશાનું કારણ બની.
એક સમયે તમારા કાર્યોથી અમે બધા અને સઘળો રાક્ષસ વંશ આનંદિત થતો હતો, અને આજે અમે બધા અને આ બધી લંકા નગરી વિધવા બની ગઈ છે. તમારું તે શરીર જેના માટે તમે આ બધું કર્યું, આજે તે ગીધોનું ભોજન બની ગયું છે, અને પોતાના આત્માને તમે નરકનો અધિકારી બનાવી દીધો. આ બધું તમારી અણસમજ અને તમારી કામ વાસનાનું ફળ છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, કૌશલાધીશ ભગવાન શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી વિભીષણે પોતાના સ્વજન સંબંધીઓનું પિતૃયજ્ઞ વિધિથી શાસ્ત્ર અનુસાર અંત્યેષ્ટિ કર્મ કર્યું. ત્યાર પછી ભગવાન શ્રી રામે અશોક વાટિકાના આશ્રમમાં અશોક વૃક્ષની નીચે બેઠેલા શ્રી સીતાજીને જોયા. તેઓ શ્રીરામના વિરહના વ્યાધિથી દુઃખી અને અત્યંત દુર્બળ થઈ રહ્યા હતા. પોતાના પ્રાણપ્રિયા અર્ધાંગીને શ્રી સીતાજીને અત્યંકરાંક દશામાં જોઈને શ્રીરામનું હૃદય પ્રેમ અને કરુણાથી ભરાઈ ગયું. આ બાજુ ભગવાનના દર્શન પ્રાપ્ત કરીને સીતાજીનું હૃદય પ્રેમ અને આનંદથી પરિપૂર્ણ થઈ ગયું. તેમનું મુખ કમળ ખીલી ઉઠ્યું. ભગવાને વિભીષણને રાક્ષસોનું સ્વામિત્વ, લંકાપુરીનું રાજ્ય અને એક કલ્પનું આયુષ્ય આપ્યું. ત્યારબાદ પહેલા સીતાજીને વિમાનમાં બેસાડીને ભાઈ લક્ષ્મણ અને સુગ્રીવ તથા સેવક હનુમાનજીની સાથે સ્વયં પણ વિમાનમાં બેઠા. આ પ્રમાણે 14 વર્ષનું વ્રત પૂરું થઈ જવાથી તેમણે પોતાના નગર તરફ પ્રયાણ કર્યું. તે સમયે રસ્તામાં બ્રહ્માજી વગેરે લોકપાલો તેમના પર ખૂબ જ આનંદપૂર્વક પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. આ બાજુ બ્રહ્મા વગેરે ખૂબ જ આનંદથી ભગવાનની લીલાઓનું ગાન કરી રહ્યા હતા. અને ત્યાં જ્યારે ભગવાનને ખબર પડી કે ભરતજી માત્ર ગૌમૂત્રમાં રાંધેલા જવની રાબ ખાય છે, વલકલ પહેરે છે અને પૃથ્વી પર કુશ પાથરીને સૂવે છે, અને તેમણે પણ મસ્તક પર જટા વધારી છે, ત્યારે ખૂબ દુઃખી થયા. તેમની દશાનું સ્મરણ કરીને પરમ કરુણાશીલ ભગવાનનું હૃદય ભરાઈ આવ્યું. જ્યારે ભરતજીને ખબર પડી કે મારા મોટા ભાઈ ભગવાન શ્રીરામ આવી રહ્યા છે, ત્યારે તેઓ નગરજનો, મંત્રીઓ અને પુરોહિતોને સાથે લઈ અને ભગવાનની પાદુકાઓ મસ્તક પર મૂકીને તેમનું સામૈયું કરવા ચાલ્યા. જ્યારે ભરતજી પોતાના રહેવાના સ્થાન નંદીગ્રામથી નીકળ્યા, ત્યારે લોકો તેમની સાથે સાથે મંગલગાન કરતા અને વાજિંત્રો વગાડતા ચાલવા લાગ્યા. વેદવાદી બ્રાહ્મણો વારંવાર વેદ મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા અને તેનો ધ્વનિ ચારે બાજુ ગુંજવા લાગ્યો. સોનેરી કિનારીવાળી ધજા પતાકાઓ, પંચરંગી ધજાઓથી શણગારેલા રથ, સુવર્ણથી સજેલા ઉત્તમ ઘોડા તથા સુવર્ણના કવચ પહેરેલા સૈનિકો સાથે ચાલવા લાગ્યા. નગરના વેપારી મંડળો, શ્રેષ્ઠ વારાંગનાઓ, પાયદળ અને મહારાજાઓને યોગ્ય નાની મોટી બધી સામગ્રી પણ તેમની સાથે હતી. ભગવાનને જોતા જ પ્રેમથી પીગળેલા ભરતજીનું હૃદય ગદગદ થઈ ગયું. નેત્રોમાં અશ્રુ છલકાઈ ગયા. તેઓ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. તેમણે પ્રભુની સામે તેમની પાદુકાઓ મૂકી દીધી અને હાથ જોડીને ઊભા રહ્યા. નેત્રોમાંથી અશ્રુની ધારા વહી રહી હતી. ભગવાને પોતાના બંને હાથથી પકડીને ઘણી વાર સુધી ભરતજીને હૃદય લગાડી રાખ્યા. ભગવાનના નેત્રજળથી ભરત ભીંજાઈ ગયા. ત્યાર પછી સીતાજી અને લક્ષ્મણજી સાથે ભગવાન શ્રી રામે બ્રાહ્મણો અને પૂજનીય ગુરુજનોને વંદન કર્યા તથા સઘળા પ્રજાજનોએ મસ્તક નમાવી પ્રેમ સાથે ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા. તે સમયે ઉત્તર કૌશલ દેશના રહેવાવાળા સમસ્ત પ્રજાજનો પોતાના સ્વામી ભગવાનને ઘણા વર્ષો પછી આવેલા જોઈને પોતાના દુપટ્ટા હલાવી હલાવીને પુષ્પોની વૃષ્ટિ કરતા આનંદ વિભોર થઈ નાચવા લાગ્યા. ભરતજીએ ભગવાનની પાદુકાઓ લીધી. વિભીષણે શ્રેષ્ઠ ચામર, સુગ્રીવે પંખો અને હનુમાનજીએ શ્વેત છત્ર લીધું હતું. પરીક્ષિત, શત્રુઘ્નજીએ ધનુષ્ય અને તરકશ,
સીતાજીએ તીર્થોના જળથી ભરેલું કમંડળ, અંગદે સોનાનું ખડગ અને જાંબવંતજીએ ઢાલ લીધી. આ લોકો સાથે ભગવાન પુષ્પક વિમાન પર આરૂઢ થઈ ગયા. ચારે બાજુ યથાસ્થાને સ્ત્રીઓ બેસી ગઈ. બંદીજનો સ્તુતિ કરતા હતા. ત્યારે પુષ્પક વિમાન પર ભગવાન શ્રી રામચંદ્રજી ગ્રહોની સાથે ચંદ્રમાની જેમ શોભી રહ્યા હતા.